ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्तां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते भूपेश गोपीकान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी शिवानुस्मि वाञ्छाकल्पतरुभ्यः कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधे गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौरनीता की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। सर्व भक्तों ने खूब खूब स्वागत है। हरे कृष्ण बताना। हरे कृष्ण हरे कृत्याम प्रभु कृष्ण जी प्रभु जी। धन्यवाद। हरे कृष्ण रतिलाल प्रभु जी। हरे कृष्ण सर्वेने। हरे कृष्ण प्रभु जी। प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्ण पायल माता जी। हरे कृष्ण रेखा माता जी। हरे कृष्ण। हरे कृष्ण प्रदीप प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंड प्रणाम। આપણે અવાજ તો જાણીતો હશે, શું નામ છે આપણે? શૈલેષ, હરે यस कृष्ण प्रभु હા, जी। શૈલેષ પ્રભુજી, હા બરાબર, હા. હા. ઘણા વખત પછી જોડાણા શૈલેષ પ્રભુજી. યસ પ્રભુ, હરે કૃષ્ણ। હમ. हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હિના માતાજી. હરે કૃષ્ણ તેજલ માતાજી. તેજસ માતાજી. ઓકે. હરે કૃષ્ણ આકૃતિ માતાજી. હરે કૃષ્ણ અલકા માતાજી. હરે हरे કૃષ્ણ कृष्ण। સંજય પ્રભુજી. હરે કૃષ્ણ સંજય. હરે કૃષ્ણ સર્વેને. ઓકે.
તો ગઈકાલે આપણે 5મો અધ્યાય કમ્પ્લીટ કર્યો કર્મયોગ, અને આજે આપણે શરૂ કરશું ધ્યાન યોગ. ધ્યાન યોગ આપણે જોઈએ કે ભાઈ આ અધ્યાય ભગવાન શું કામ લે છે. તમને ખ્યાલ હોય તો ચોથા અધ્યાયમાં ભગવાન આપણને યજ્ઞની પરિભાષાના સંદર્ભમાં 10 પ્રકારના યજ્ઞો બતાવે છે. અને 10 પ્રકારના યજ્ઞોમાં ભગવાન આપણને લગભગ 24 થી લઈને 30મા શ્લોક સુધી આપણને આ લગભગ 10 પ્રકારના યજ્ઞો બતાવે છે. અને 28મા શ્લોકમાં ભગવાન અષ્ટાંગ યોગનું આપણે ઉચ્ચારણ કરે છે. અષ્ટાંગ યોગ ભગવાન ડિટેલમાં ત્યારે નથી બતાવતા, એટલા માટે ભગવાન અત્યારે આ છઠ્ઠા અધ્યાયમાં સ્પેશિયલી કહે ને કે અષ્ટાંગ યોગ લે છે. વચ્ચે અર્જુનનો પ્રશ્ન આવી જાય છે, એટલે પહેલા ભગવાન 5મા અધ્યાયમાં કર્મયોગ યોગ લે છે, અને એ અર્જુનના પ્રશ્નના જવાબ આપે છે. પછી ભગવાન પોતાનું જ્ઞાન એટલે કે ચોથો અધ્યાય હતો આપણે જ્ઞાન યોગ, એટલે કે એ જ જ્ઞાન યોગને ભગવાન કન્ટિન્યુટી જાળવે છે. ત્યારે છઠ્ઠા અધ્યાયમાં આપણને 7મો અષ્ટાંગ ધ્યાન યોગ આપણને બતાવે છે. અને એ રીતે જો જોવા જઈએ તો ભગવાનનું જ્ઞાન યોગ જે છે આપણે 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો બધા અધ્યાયમાં આપણે જ્ઞાન યોગ કન્ટિન્યુ ચાલે છે જોવા જઈએ તો. કારણ કે છઠ્ઠા અધ્યાયમાં ધ્યાન યોગ બતાવશે, એમાં પણ અર્જુનનો પ્રશ્ન આવશે. પછી 7મા અધ્યાયમાં પણ ભગવાન આપણને જ્ઞાન વિજ્ઞાન યોગનો અધ્યાય જે છે એમાં ભગવાન આપણને કેવી રીતે પોતે સૃષ્ટિનું સર્જન ને બધું કરે છે એ બતાવે છે. પછી 8મા અધ્યાયમાં ફરી પાછા અર્જુનના પ્રશ્ન આવી જાય છે, 8 પ્રશ્ન, એટલે કે ભગવાન પેલા 8 પ્રશ્નોના જવાબ આપે છે. ફરી પાછું ભગવાન જ્ઞાન યોગને કન્ટિન્યુ કરે છે રાજગુહ્ય યોગ, એટલે કે 9મા અધ્યાયમાં. એટલે કે એક રીતે જોવા જઈએ તો ચોથો, 6ઠ્ઠો, 7મો અને 9મો આ 4 અધ્યાય છે ને આમ જોવા જઈએ તો કન્ટિન્યુ છે, જ્ઞાન યોગ જ છે આપણે. પણ ભગવાન બધામાં વિષયો બદલે છે, એટલે વિષય પ્રમાણે આપણે નામ આપેલું છે. તો આ ચોથા અધ્યાયના ભગવાન જે અષ્ટાંગ યોગ બતાવે છે, એ અષ્ટાંગ યોગ ભગવાને આ ધ્યાન યોગમાં એકદમ ડિટેલમાં આપણને બતાવેલું છે. હવે આમાં આગળ વધતા આપણે જોઈએ કે આ છઠ્ઠા અધ્યાયમાં ટોટલ 47 શ્લોક છે, એમાંથી આજે આપણે 32 શ્લોક કવર કરશું. એટલે કે 3 વિભાગમાં આપણે કવર જે 32 શ્લોક કરવાના છે કરશું, બાકીના 3 વિભાગ એટલે 33 થી લઈને 47 શ્લોક આપણે આવતીકાલે લેશું. અને જોઈએ કે આ ધ્યાન યોગ જે છે આની પહેલા આપણે પણ થોડી ઘણી ચર્ચા કરેલી છે કે આ કલયુગમાં આપણા માટે ધ્યાન યોગ આપણે કહે ને કે વર્જિત તો ન કહી શકીએ, પણ આપણે કહી શકીએ કે એમાં આગળ વધવા માટે બહુ તકલીફ આવે છે, અને પ્રેક્ટિકલી છે ને પોસિબલ જ નથી. ઇવન ભગવાન પણ એ જ રીઝન આપશે. તો હવે આપણે આગળ જોઈએ તો કેટલા શ્લોકમાં ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત છે ને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે. એટલે કે ભગવાને જે 3જા અધ્યાયમાં આપણને કર્મયોગ બતાવ્યો, 5મા અધ્યાયમાં કર્મયોગ બતાવ્યો, એ ભગવાન એના સારાંશ રૂપે ફરીથી અહીંયા કહે છે. હરે કૃષ્ણ રૂપા માતાજી. સારાંશમાં તે હરે ફરીથી કહે છે ધ્યાન યોગમાં આગળ વધતા પહેલા ફરીથી આપણને યાદ દેવડાવે છે કે ભાઈ સાચો સંન્યાસી અને સાચો યોગી કોણ છે. તો કે જે નિષ્કામ ભાવે કર્મ કરે છે અને પોતાના કર્તવ્ય અનુસાર પોતે કર્મ કરે છે, સાચા માર્ગે કર્મ કરે છે, ધર્મના માર્ગે કર્મ કરે છે, ફળમાં કોઈ આસક્તિ નથી રાખતો, નથી પેલા આસક્તિ રાખતો, નથી કર્મ કરવામાં આસક્તિ રાખતો કે પછી નથી કર્મ ફળ જે મળે છે એમાં પણ આસક્તિ રાખતો. અને કર્મફળ પણ જે મળે છે ભગવાનને અર્પિત અથવા તો સમર્પિત કરી દે છે. તો એને ભગવાન કહે છે કે સાચો સંન્યાસી અથવા તો યોગી કહેવાય. હરે કૃષ્ણ. તપ્તગંજન માતાજી ધન્ય પ્રણામ. અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. એટલે કે માની લો પોતાના નિયત કર્તવ્ય કર્મો છે, સ્વધર્મ પ્રમાણે જે કર્મ કરવાના છે બધું છોડી છાડી દીધું કે ભાઈ ચાલો હું તો હવે આત્મજ્ઞાન કેળવી લીધું છે, હવે તો ભગવાનને પ્રાપ્તિ કરીને જાઉં છું, આ બધું સંસાર બંસાર છોડીને, સંસાર અસાર છે અને હું જાઉં છું ભગવાનની તપસ્યાને ભગવાનને પ્રાપ્ત કરવા માટે. તો એના માટે ભગવાન કહે છે કે ના અગ્નિ પ્રગટાવતો અને કરતો, એટલે કર્તવ્ય કર્મ તો એને છોડી દીધા. હવે જંગલમાં જઈને આપણે શું હોય, જે લોકો સાધુ સંત આવી રીતે જે બધા લોકો તપસ્યા કરતા ને પહેલાના વખતમાં, એ લોકોને અગ્નિ પોતાના ખોરાક માટે પણ છે ને એ લોકો અગ્નિનો પ્રગટાવતા. એટલે કે કોક લોકો એવી તપસ્યા કરતા કે ખાલી પત્તા અને ફળ ફૂલ ખાઈને રહેતા. કોક લોકો એવી તપસ્યા કરતા કે જે ખાલી જલ અથવા તો દૂધ ઉપર રહેતા. કોક લોકો એવી તપસ્યા કરતા કે ખાલી જળ અને દૂધ પણ નહીં, ફળાહાર પણ નહીં, પણ ખાલી હવા ખાઈને એ લોકો પોતે તપસ્યા કરતા. એટલે કે એ લોકો પોતાના ખોરાક ખાવા માટે પણ અગ્નિ પ્રગટાવતા નહીં. તો એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે જે કર્તવ્ય કર્મો કરતો નથી અને આવી રીતે તપસ્યામાં લાગી જાય ને અગ્નિ પ્રગટાવતો નથી, એ સાચો યોગી નથી આપણે. કારણ કે એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે એમ છે. એ પછી આપણે જોશું કે ભગવાન તો આપણને પોતે કહેશે કે એમાં કેવા પ્રોબ્લેમ આવે છે અને કેવી રીતે આવે છે. જે કીધા પ્રભુજી આપના રહેશે, શું કહે છે?
હરે કૃષ્ણ પ્રભુજી કાલે અહીં અમે વારાસી આગળ સેન્ટર છે ને ત્યાં આગળ એક પ્રોગ્રામ હતો, અભિષેકનો પ્રોગ્રામ હતો ભગવાનનો. એટલે સેન્ટર દ્વારા આયોજિત હતો. અમે ગયા હતા ત્યાં આગળ, જે પ્રેસિડેન્ટ આવ્યા હતા વડોદરા ટેમ્પલના, બાસુ ઘોષ પ્રભુજી. તો એવું કહેતા હતા કે જે ઇસ્કોન પૂના છે ને ત્યાં આગળ બધા બ્રહ્મચારીઓ ખૂબ વધારે હતા. તો ગુરુજી એવું કીધું કે તમે સંસારમાં મીન્સ સંસારી બનો અને એવા બાળકો લાવો, બરોબર ને, એમ કરીને એમને પ્રેરણા આપીને પ્રભુજી બિલકુલ જે બ્રહ્મચારી હતા એમને પણ આદેશ કર્યો કે તમે ખરેખર આ સેવામાં જોડાવો. એટલે પ્રભુજી આ કન્ફ્યુઝન છે જ નહીં, બરોબર ને, કે અમુક વાર ગૂંચવાતા હોય લોકો. પ્રભુજી કહેતા હતા કે બિલકુલ સેવાનું કામ છે, બરોબર. તો ક્યાંય એવું નથી. તો આ મીન્સ ઘણીવાર પેલું ત્રાસી ગયા હોય, કંટાળી ગયા હોય ને એમ કરીને ભાગી જતા હોય, બરોબર ને, ઘર પરિવારથી. તો કોઈને પાછી થોડી ઘણી ઈચ્છા હોય તો કે ના, કંઈ વાંધો નહીં, તમે સંસાર માંડો અને સારી રીતે એવા બાળકો આવે ને એવી રીતે પ્રયત્ન કરો. એવું પ્રભુજી કાલે કહેતા હતા એ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બરાબર, જે લોકો બ્રહ્મચારી અને પોતાનું વ્યક્તિગત ડિસિઝન લેવાનું હોય છે, અને તમારી ઈચ્છા હોય તો કે ભાઈ ચાલો તમે આગળ વધો, નો ઈચ્છા હોય તો ન આગળ વધો. બરાબર, તો આ રીતે ભગવાને સૌથી પહેલા તો આપણને એ જ રીતે સાચા સંન્યાસીની પરિભાષા આપે છે કે જે પોતાનું નિયત કર્તવ્ય કર્મ કરે છે અને કર્મફળમાં આસક્તિ નથી રાખતો. આપણા માટે છે ને આટલી જ સમજણ અત્યારે કેળવવાની જરૂરી છે. પછી હવે આગળ વધતા જોઈએ તો ભગવાન આપણને બીજા શ્લોકમાં કહે છે કે હે પાંડુપુત્ર, જે સંન્યાસ કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ. એટલે કે સાચી સંન્યાસીની પરિભાષા આપી દીધી. હવે જે સંન્યાસ શું છે તો કે ભાઈ આ સંસારમાં રહીને જ આપણે આપણા નિયત કર્તવ્ય કર્મ કરવા, આપણા પરિવાર અને એ લોકોનું આપણે કહે ને કે ભરણ પોષણ અથવા તો જે કાંઈ આપણા માટે કર્મ હોય આપણે નિર્ધારિત કરેલા હોય એ પ્રમાણે આગળ વધવાનું, અને સાથે સાથે આપણે ભક્તિમાં એડ કરવાનું. અને કોઈ પણ ફળમાં આસક્તિ આપણે નથી રાખવાની. નોર્મલી શું છે, આ થોડી ઘણી ચીજ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. જેમ કે ગઈકાલે પણ આપણે છેલ્લે પાયલ માતાજીનો પ્રશ્ન હતો કે ભાઈ મારી દીકરીને માર્ક્સ ઓછા મળ્યા, એને ન ગમ્યું. તો એકમાં શું છે કે ભાઈ દીકરી પ્રત્યે પણ આપણી આસક્તિ હોય અને દીકરીને પણ કંઈક ઇનામ પ્રાપ્તિ કરવામાં આસક્તિ હોય, સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં આસક્તિ હોય, તો અલ્ટિમેટલી જોવા જાવ ને તો આ બધું ભૌતિક જ છે. ભગવાન આપણને તો એ જ કહે છે કે કોઈ પણ ફળમાં આપણે આસક્તિ નથી રાખવાની. સર્ટિફિકેટ મળ્યું કે ન મળ્યું તમારે, અને એને ન મળ્યું તો એનાથી આપણે પણ દુઃખી થઈએ. દેટ મીન્સ એ શું ઇન્ડિકેટ કરે છે કે આપણને આપણા સંતાનોમાં આસક્તિ વધારે રહેલી છે. બંને તરફ આપણને તકલીફ થઈ તમારે. તો કોઈ પણ રીતે કોઈ સંજોગોમાં છે ને, ઇવન ભગવાન તો આપણને 13મા અધ્યાયમાં જયારે 8 થી લઈને 12મા શ્લોકમાં આપણને જ્ઞાનની પરિભાષા આપે છે, એમાં આપણને એ પણ કહે છે કે પત્ની, ઘર, બાળકો એ બધા પ્રત્યે પણ આપણે આસક્તિ એક ને એક દિવસે તો છોડવી જ પડશે તમારે. તો જ તમે છે ને ભક્તિ માર્ગમાં આગળ વધી શકશો અને ભગવાનને પ્રાપ્તિ માટે તમે સાચા અર્થમાં એમાં પ્રવૃત્ત થઈ શકશો. જો તમારી આસક્તિ મરતા દમ સુધી નહીં છૂટે ને, તો પછી તમારે કદાચ એવો બીજો જન્મ પણ લેવો પડશે તમારી આસક્તિ પૂરી કરવા માટે. એના કરતા બેટર છે કે ભાઈ આપણી આસક્તિ સંપૂર્ણ રીતે છોડી દઈએ, ભગવાનને પ્રાપ્તિમાં જ લાગી લઈએ, એ જ એકમાત્ર આપણું લક્ષ્ય બનાવી લઈએ. ભગવાને આપણને આ ચીજ 5મા અધ્યાયમાં પણ ગઈકાલે આપણે બહુ સરસ રીતે આપણે ડિસ્કસ કરી તમારે. એટલે જ ભગવાન અહીંયા પણ સંન્યાસીની પરિભાષા એ જ આપે છે કે આ સંસારમાં રહીને પણ તમામ જો બધા પ્રત્યે આસક્તિ છોડી દો ને, તો ભગવાન કહે છે કે અથવા પ્રબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ. કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં. કેટલા સ્પષ્ટ શબ્દોમાં ભગવાને કહી દીધું છે, ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ. આમાં બધી આપણી આસક્તિઓ પણ આવી ગઈ, સંસારિક આસક્તિ બી આવી ગઈ, આપણા પુત્ર, પત્ની, પતિ, ઘર, બાળકો, બધા વ્યવહારો કયો, બધા મિત્રો કયો, બધી વસ્તુઓ કયો, બધી જગ્યાઓ કયો, બધા પ્રત્યેની આપણી આસક્તિ એમાં આવી ગઈ તમારે. કારણ કે અલ્ટિમેટલી હોય છે શેના માટે, તો કે ભાઈ આપણા પોતાના ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખ માટે. એક ને એક દિવસે છોડશો તો જ આપણે યોગી થઈ શકશું. અથવા તો ભગવાને જેમ અહીંયા કીધું છે ને કે કોઈ મનુષ્ય કદાપી યોગી નથી શકતો. કદાપી એટલે કે મરતે દમ સુધી તમે જો આસક્તિ નહીં છોડો તો તમે મરતે દમ સુધી યોગી નહીં થઈ શકો. લખીને રાખી દીધો, ભગવાને કીધેલું જ છે અહીંયા તમારે. આપણે ગમે તેટલું કરી લઈએ ને, પણ જો આપણે સાચી રીતે આપણી આસક્તિ ન છૂટે ને, તો આ બધાનું મીંડું જ છે, આપણે કાંઈ નથી તમારે. હા, થોડું ઘણું ભક્તિમાં આપણે પ્રગતિ કરી, આવતો જન્મ એ પ્રમાણે આપણને મળે, પણ અલ્ટિમેટલી ગોલ તો જે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી છૂટવાનો છે, એ ગોલ આપણને પ્રાપ્ત ન થાય. જે કંઈ પણ થોડી ઘણી બી બાકી રહી ગયું એના માટે પૂરી કરવા માટે પાછું આવવું જ પડે આપણે. શું કહે છો કીર્તિયા પ્રભુજી? તો પ્રભુજી ઘણા ભક્તો એમ પોતે ભક્ત હોય, બરોબર, એમના પરિવારને ભક્ત કરવાની આસક્તિ રાખતા હોય પ્રભુજી, એવી રાખવી જોઈએ કે નહીં? હરે કૃષ્ણ. જો હું તો કઉ છું કે કોઈ જાતની એમાં પણ છે ને, તમે તમારા વિચારો કે ભાઈ મારા પરિવારના લોકો પણ ભક્ત થાય. તમારા કંટ્રોલમાં તો છે નહીં તમારે.
તો તમે એવી આસક્તિ બી શું કામે રાખો? અને માની લો એ ભક્ત ન થાય તો તમને એક જાતનું તો તમને દુઃખ થયું ને. મેટર છે કે ભાઈ તમે એને જ્ઞાન આપો, જ્ઞાન આપીને તમે છૂટી જાઓ, તમે તમારું કર્મ કરી દીધું. પણ તમે આશા ન રાખો. ભગવાનનો કહેવાનો કે મતલબ શું છે? નિષ્કામ કર્મનો મતલબ શું છે? એ જ કે તમે કોઈ પણ રીતે આશા ન રાખો કે ભાઈ મેં આટલું જ્ઞાન આપ્યું ને હજી સુધી સમજતો નથી ને હજી સુધી ભગવાનનો ભક્ત બનતો નથી, હજી સુધી એક માળા કરતો નથી. કેટલા વખતે કહું છું લેવલ 1 જોઈન કર, નથી કરતો. તમારે નહીં રાખવાની આશા. તમે તમારું કરીને રાખો બસ, પછી એને છોડી દેના રસ્તે. બસ જે થવું હશે એ થશે તમારે. કારણ કે નહીં તો એ પણ તો આજની આસક્તિ જ થઈ ગઈ ને, અને એ આસક્તિ તમને દુઃખ પહોંચાડવાની જ છે. મારા શબ્દો થોડા કડક છે તમારે, પણ જેમ અહીંયા ભગવાન કહે છે ને એ પ્રમાણે હું કહેવા માંગુ છું. અથવા તો કારણ કે સાચું એ જ છે. ભગવાને કીધું નહીં કદાપી યોગી નથી થઈ શકતો તમારે. તો પછી શું થાય ફાયદો? બોલો. આપણે બધી આવી આસક્તિ રાખીને શું મતલબ છે આપણે? હવે ભગવાન આપણને અષ્ટાંગ યોગ તરફ આગળ વધારે છે. હરે કૃષ્ણ ભીઓ માતાજી. કે અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે, અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ સાધન કહેવાય છે. એટલે કે અહીંયા ભગવાન અષ્ટાંગ યોગમાં આગળ વધવા માટે જે લોકો પ્રવૃત્ત થાય છે એના બે ભાગલા પાડી દે છે. એક તો શું, જેણે હજી શરૂઆત કરી છે, હજી એણે ઇન્દ્રિયો ઉપર, વિષયો ઉપર, એના ઉપર કાબુ નથી મેળવ્યો, તો એના માટે થોડા ઘણા કર્મ પોતે કરવા હજી જરૂરી છે તમારે. જેમ કે પોતાના શરીરના નિર્વાહ માટેની બધા માટે, ઇન્દ્રિયોના વિષયોના ઉપર કાબુ મેળવવા માટે સાધનામાં સંપૂર્ણ રીતે પ્રવૃત્ત થવું, એ રીતે પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવવો. એટલા માટે ભગવાન કહે છે કે જે નવોદિત સાધક હોય છે, જે નવો અષ્ટાંગ યોગમાં પ્રવૃત્ત થાય છે, એના માટે આ બધા કર્મ સૌથી પહેલા હજી પ્રથમ શરૂઆત છે તમારે. જેમ આપણે કહીએ ને કે હજી માની લ્યો કે સ્કૂલમાં નથી બેઠો, પણ સ્કૂલમાં બેઠા પહેલા અત્યારે જેમ કે મોન્ટેસરી ને બધું થઈ ગયું છે ને તમારે, એવી રીતે માની લો અષ્ટાંગ યોગમાં એને પ્રવૃત્ત થવું હોય ને તો જેને આવી રીતે મોન્ટેસરીમાં ને બધામાં એને પસાર થવું પડે તમારે. અને પછી ભગવાન બીજો ભાગલો જે કહે છે ડિવિઝન તમારે, કે ભાઈ યોગમાં ઉન્નત થયેલા, એટલે કે જેણે ઓલરેડી એડવાન્સ અથવા તો પ્રગતિ કરી લીધી છે. હવે પ્રગતિ કઈ સેન્સમાં કરી છે? તો કે સૌથી પહેલા તો એને સંપૂર્ણ રીતે પોતાની ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષય ઉપર કાબુ મેળવી લીધેલો છે. કોઈ જાતની કોઈ ઈચ્છા નથી. કારણ કે અષ્ટાંગ યોગમાં જે છેલ્લા 2-3 સ્ટેપ છે ત્યાર પછી શરૂ થાય છે આપણે કહી શકીએ. એટલે ત્યારે એને કહી શકીએ કે એડવાન્સ થઈ ગયો તમારે. હવે જેમ કે આપણે માની લો કોઈને ગ્રેજ્યુએટ થવું હોય તમારે, તો એને ક્લાસ 10, ક્લાસ 12 એવી રીતે બધું પાસ કરવું પડે ને તમારે. હવે ક્લાસ 10માં જ અટકી જતો હોય તો ગ્રેજ્યુએટ ક્યાંથી થઈ શકે? હજી તો આગળની સ્ટડીની વાત જ જવા દો તમારે. એટલે કે જેણે ક્લાસ 10 અને ક્લાસ 12 પાસ કરી લીધું હોય એને આપણે કહીએ કે થોડો આગળ વધેલો છે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરવા માટે, એટલે કે ઉન્નત થયેલો મનુષ્ય. માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ સાધન છે. એટલે એના માટે પછી શું છે, કોઈ ભૌતિક કાર્યો કરવાના રહેતા નથી. ઇવન પોતાના શરીરના નિર્વાહ માટે પણ એને કોઈ ભૌતિક કાર્યો કરવાના રહેતા નથી. કારણ કે આ જે સાધનામાં પ્રવૃત્ત થયેલા હોય એને સંપૂર્ણ પોતાના કહે ને કે ભાઈ ખાવા પીવા ઉપર એક કાબુ મેળવી લીધેલો હોય. જેમ સ્ટાર્ટિંગમાં કીધું ને, કાં તો ફળાહાર કરતા હોય, કાં ખાલી દૂધાહાર કરતા હોય, કાં પછી જલાહાર કરતા હોય, કાં પછી હવાહાર કરતા હોય તમારે. પણ કોઈ રીતે ખાલી પોતે એના અલગ અલગ ખાવાની પોતાની પણ એમાં રુચિ પોતે કાબુ મેળવી લીધેલી હોય. હવે પછી ભગવાન આપણને બતાવે છે કે જ્યારે મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે. સકામ કર્મોમાં તો પરાવવાનું છે ને, આના માટે બહુ દૂર થઈ ગયું હોય છે તમારે. કારણ કે એને સંપૂર્ણ રીતે ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવી લીધેલો હોય છે. પણ બાકી જે ભગવાન કહે છે ને કે ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય, એટલે કે થોડું ઘણું એના શરીરના નિર્વાહ માટે પણ એને કોઈ કાર્ય કરવાની જરૂરત રહેતી નથી. તો ભગવાન કહે છે ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. એટલે કે કેવળ અને કેવળ ભગવાનની સાધનામાં જે પ્રવૃત્ત થયેલો હોય છે 24 કલાક તમારે. બાકી કોઈની કેને એક્ટિવિટી જ નથી હોતી તમારે. ન ભૌતિક દુનિયાની કોઈ એક્ટિવિટી હોય છે, ના શરીરના જાળવણી માટે કોઈ એક્ટિવિટી હોય છે. અને એક્ટિવિટી હોય છે તો કેવળ અને કેવળ એક જ કર્મ હોય છે કે ભગવાનની સાધના અને ભગવાનને પામવા માટેમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય છે. બાકી બધાથી એને કાંઈ લેવા દેવા નથી. હવે આ બધા માટે સૌથી વધારે જરૂરી શું છે? તો કે ભાઈ મન ઉપર કાબુ મેળવવો. એટલા માટે ભગવાન અહીંયા આપણને 5મા શ્લોકમાં કહે છે કે મનુષ્ય પોતાના મનની સહાયતાથી આપણે પોતાને આપણા મનની આપણે મદદ કરવાની છે. અથવા તો એકબીજાને અરસપરસ મદદ કરીને આપણે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. કારણ કે જો મન ભટકતું હશે, મન આપણા કંટ્રોલમાં નહીં હશે, ગાડી ચલાવતા હોઈએ, સ્ટેરિંગ ઉપર પૂરેપૂરો કંટ્રોલ આપણે રાખતા હોઈએ, તો જ આપણે સરસ રીતે ગાડી ડ્રાઈવ કરી શકીએ. પણ જો સ્ટેરિંગ ઉપર કંટ્રોલ ન હોય, આપણો બ્રેક ઉપર કંટ્રોલ ન હોય, ક્લચ બરાબર આપણે ન દબાવતા હોઈએ, તો પછી આપણે ગાડી સારી રીતે ન ચલાવી શકીએ. આજકાલ તો ખેર હવે બધી ગિયરલેસ ગાડી આવી ગઈ છે, એટલે ઘણી ગાડીઓમાં તો હવે ક્લચ જ નથી હોતા, ખાલી બ્રેક અને એક્સિલેટર જ હોય છે. પણ તેમ છતાં પણ આપણે શું છે
બ્રેક ઉપર કાબુ રાખવો પડે, સ્ટેરિંગ વ્હીલ ઉપર આપણે કાબુ રાખવો પડે. અને આપણું બ્રેક શું છે અને સ્ટેરિંગ વ્હીલ શું છે, તો કે ભાઈ આપણું મન છે. એટલે કે જો મન ઉપર કાબુ રાખેલો હશે તો જ આપણે આપણો ઉદ્ધાર કરી શકશું. અને ઉદ્ધાર શેના માટે? તો કે ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખમાંથી આપણે ઇન્દ્રિયોના વિષયોમાંથી અનાસક્તિ કેળવવા, એ કેળવીને આપણે આપણો ઉદ્ધાર કરી શકશું. અને ઉદ્ધાર કેવી રીતે કરી શકશું? તો કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરશું. અને ભગવાનને પ્રાપ્ત કરશું તો કેવી રીતે ઉદ્ધાર થશે? તો કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થશું. તો જ આપણે ઉદ્ધાર કરી શકશું. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે મનથી છે. એટલા માટે ભગવાન કહે છે આ મન બધા જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જો આપણે એને કાબુમાં રાખીએ તો આપણો મિત્ર છે. અને એ જો બેકાબુ રીતે આપણે ગાડી ચલાવીએ તો પછી ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય અને આપણને પણ નુકસાન થાય તમારે. પછી ભગવાન આપણને 6થા શ્લોકમાં એ જ કહે છે કે જેણે મન ઉપર વિજય મેળવ્યો છે. શું કહે છે ત્યાં પ્રભુજી? પ્રભુજી તે દિવસ પેલા માતાજીનો પ્રશ્ન હતો ને આત્માનો વિશે, આજે આજે પેલા 6 વખત આત્મા રિપીટ થયું છે આગલા શ્લોકમાં, 5મો. હે ને? 6 વખત. હમ હા, આત્મ અલગ સંયમ અલગ ને અર્થ. આત્મજ્ઞાન ને આત્મ રીતે બરાબર. કદાચ આત્માના પણ ઘણી જગ્યાએ અલગ અલગ બધા, જેમ બ્રહ્મના અલગ અલગ મિનિંગ હોય છે, આત્માના પણ અલગ અલગ મિનિંગ થાય છે. આપણે આત્માને ઘણી વાર આપણે મન તરીકે પણ લેવાય છે, આત્માને ઘણી વાર આપણે હૃદય તરીકે પણ લેવાય છે, આત્માને પરમાત્માના અંશ તરીકે પણ લેવાય છે, ઇવન આત્માને પણ ઘણી વાર બ્રહ્મ તરીકે લેવાય છે. એટલે કે ઘણી બધી જગ્યાએ આત્માના પણ અલગ અલગ મિનિંગ થઈ શકે છે. પછી અહીંયા 6થા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે જેણે મન પર વિજય મેળવ્યો છે તેના માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. એટલે કે જો આ રીતે આપણે મનને કાબુમાં રાખીએ તો આપણો મિત્ર છે. નહીં તો ભગવાન કહે છે કે પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેના માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. આપણે કોઈ દુશ્મનને બહાર ગોતવા જવાની જરૂર નથી. આપણી અંદર જ મોટામાં મોટો દુશ્મન બેઠેલો છે, મનરૂપી. એ જો મનને કાબુમાં રાખી લઈએ તો આપણને કોઈ જાતની કોઈ ચિંતા જ નથી. આપણે જય આશા માતાજી, હરે કૃષ્ણ, એમને પ્રણામ. પછી આ ભગવાન આપણને 7મા શ્લોકમાં બતાવે છે કે જેણે મનને જીત્યું છે તેના માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે. કારણ કે એઝ ગુડ એઝ, કારણ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ જ એ થઈ ગયો. જો મન ઉપર કાબુ મેળવી લીધો તો બાકી બધું શું છે, ફટફટ 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 ચાલવા મળશે તમારે. મન ઉપર કાબુ મેળવવાનો મતલબ શું? ઇન્દ્રિય તૃપ્તિ અને ઇન્દ્રિયોના વિષયો, શરીર સુખ માટે બધી કામનાઓ અને બધી ઈચ્છાઓ પર આપણે કાબુ મેળવી લીધો. તો બાકી શું રહ્યું? ભગવાનની ભક્તિ જોડવાની બાકી રહીને આપણે. ભગવાનની ભક્તિ આપણે જોડી દીધી તમારે, તો ભગવાન કહે છે કે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે આપણે. આગલા શ્લોકોમાં જ બતાવ્યું ભગવાને આપણને. અહીંયા પણ એ જ કહે છે ભગવાન, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. એટલે મનની શાંતિ કેળવેલી હશે તો જ આપણને પરમાત્મા મળશે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે. કઈ ફરક જ નથી પડતો એને. આપણે કહે ને સુખ દુઃખ એટલે કે આ ભૌતિક દુનિયાના જે આદિ વ્યાધિ ઉપાધિ જે બધા સુખ અને દુઃખ આવતા અને જાતા હોય છે તમારે, એ સહન કરતા શીખી ગયો છે, જે ભગવાને બીજા અધ્યાયમાં કીધું. અને એ ભગવાન સમજે છે કે ભાઈ આ ત્રિગુણી માયાનો પ્રભાવ છે, આ શરીર મળેલું છે એટલે એની હેઠળ રહેલું છે, એટલે બધું ભોગવવું પડે છે. કર્મોની ગતિ છે એ પ્રમાણે ચાલે છે. સુખ છે તો પણ કોઈ પૂર્વક સારા કર્મો કર્યા હશે એટલે સુખ ભોગવી રહ્યો છું, પણ આ બધું તો ટેમ્પરરી છે. આ સુખ દુઃખમાંથી મારે છૂટવું હશે તો મારે ભગવાનના ધામમાં પહોંચવું પડશે. અને એ પહોંચીશ તો જ મને આ બધા સુખ દુઃખમાંથી હું પરે થઈ શકીશ. ઠંડી ગરમી એટલે અનુકૂળ પ્રતિકૂળ, સારી સ્થિતિ ખરાબ સ્થિતિ બધું ઠંડી ગરમીના હિસાબમાંથી, વાતાવરણના હિસાબે પણ તમે લઈ શકો. ભૌતિક દુનિયાના ગમે તે રીતે તમે ઠંડી ગરમીનો મિનિંગ લઈ શકો. અને માન અપમાન, હવે આ બધું માન અપમાન શેના કારણે છે? આપણા અહંકારના કારણે છે ને. અને કયો અહંકાર? તો કે ભાઈ આ શરીર સાથે જોડાયેલો અહંકાર છે, એના કારણે આપણને માન અપમાન થાય છે. તો હવે આપણે આ શરીર જ નથી ને આપણે આત્મા છીએ એવું જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, તો હવે કોનું માન ને કોનું અપમાન? ભાઈ ભગવાનનો દિવ્ય અંશ છે, એનું તું માને કરીશ કે અપમાને કરીશ તો નુકસાન તો સામેવાળાને થવાનું છે. મને શું ફરક પડવાનો છે? હું તો શરીર જ નથી ભાઈ, હું તો દિવ્ય આત્મા છું. તમારે આવી ભાવના જો કેળવી લે તો એના માટે તો બધું ન્યુટ્રલ થઈ ગયું તમારે. પછી એ ભગવાન આપણને 8મા શ્લોકમાં બતાવે છે મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે. એટલે કે આ આત્મજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લઈએ અને એવા અનુભૂતિની આપણે સાથે જીવીએ તો એ જ આપણો આત્મ સાક્ષાત્કાર છે. ગઈકાલે પણ માતાજીએ પૂછ્યું તો આત્મ સાક્ષાત્કારની પરિભાષા તો એ જ આપણે લઈ શકીએ. તો પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. અને આવો મનુષ્ય અધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે, કારણ કે બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવેલો છે એટલે જીતેન્દ્ર થઈ ગયો. અને તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જુએ છે. એટલે કે શું? માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખ અને ઇવન બાકી બધા જે જીવો છે એમાં પણ એ જ એક જ આત્મા, એટલે કે એક સમાન અને એકત્વ ભાવ જોવે છે. બધામાં પરમાત્માનો અંશ રહેલો છે. ભલે પછી તે કાકરા હોય, પથ્થર હોય કે સુવર્ણ હોય. અને આ જ ચીજ આપણે 14મા અધ્યાયમાં ફરીથી આપણે લેશું કે જે ભગવાનનો પ્રિય ભક્ત હોય છે એ આ સુવર્ણ હોય કે પથરા હોય કે કાંકરા હોય એમાં કોઈ ભેદભાવ જોતો નથી. કારણ કે અલ્ટિમેટલી બધામાં
તત્વ તો એક જ રહેલું છે. એ તત્વ શું છે? તો કે ભાઈ પરમાત્માનો બધી જગ્યાએ અંશ રહેલો છે. હવે પછી 9મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારાઓને, દ્વેષી જનોને, શત્રુઓ તથા મિત્રોને, પાપી તથા પુણ્યાત્માઓને સમાન ભાવે જુએ છે. તો આ તો બધા મનુષ્યના ભેદભાવ અથવા તો મનુષ્યના આપણે કેટેગરીને બધું થઈ ગયું. પણ જે ભગવાનનો આવી રીતે જેને આત્મ સાક્ષાત્કાર કરેલો હોય છે, એ તો બધા પ્રાણીઓ, પશુઓમાં, પક્ષીઓમાં પણ એ ભેદભાવ નથી જોતો તમારે. આ બધી તો એને પછીની વાત આવી ગઈ તમારે. એટલા માટે ભગવાન કહે છે ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે. એટલે કે ભાઈ એટલી ઉચ્ચ અવસ્થામાં એને દિવ્ય જ્ઞાન, આત્મજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને એટલી દિવ્ય અવસ્થામાં પોતે સ્થિત થયેલો છે. આ ઘણું ખરું આપણને ભગવાને 5મા અધ્યાયમાં પણ બતાવેલું હતું કે આવી દિવ્ય અને પરમ અવસ્થામાં જે વ્યક્તિ સ્થિત થયેલો હોય છે એને પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે એવી રીતે સમજવું. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પોતે ચલાવે છે. બાકી આપણે કહી શકીએ કે ભાઈ એમાં અને એ દિવ્ય આત્મામાં અથવા તો એ દિવ્ય ગતિમાં કોઈ ફરક હોતો જ નથી. જેમ ભગવાને કીધું ને કે તરત જ એને ભગવાનને મુક્તિ પંથે આગળ વધે છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ગઈકાલે જ આપણે આ 5મા અધ્યાયમાં જ આ બધું થોડી ઘણી ચીજ આપણે કવર કરી હતી. તો એના માટે તો આ બધી ચીજો જે ભગવાન અહીંયા બતાવે છે એ કઈ ગૌણ થઈ જાય છે. એકદમ કોઈ એટલી મહત્વની રહેતી જ નથી. એને આ બધાથી આપણે એને પોતાના કોઈ લોકો એની ઈર્ષ્યા કરે, કોઈને માન આપે, કોઈને અપમાન આપે, કોઈના શુભેચ્છક હોય કે કોઈના દુશ્મન હોય કે ગમે તે હોય તમારે, એના બધાની સાથે કઈ લેવા દેવા જ નથી. બધામાં તો એક જ આત્માના દર્શન કરે છે. હવે પછી ભગવાન આપણને અષ્ટાંગ યોગ વિશે બતાવે છે. તો અષ્ટાંગ યોગ એટલે કે 8 અંગોથી આપણે, અને 8 અંગો છે જે ભગવાન આપણને 1 બાય 1 કરીને બતાવે છે. 10 થી લઈને 32મા શ્લોકમાં આપણે. તો આપણે ડેફિનેટલી બધા કવર તો કરશું જ, પણ એના સંદર્ભમાં જેમ પહેલા જાણી લીધું ને, આપણા માટે અષ્ટાંગ યોગ એટલો પ્રેક્ટિકલી આપણા માટે પોસિબલ નથી. પણ આ અષ્ટાંગ યોગમાં જે ભગવાન આપણને બતાવે છે ને, આપણે માળાની જો કરતા હોઈએ એમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ એ પણ સાથે સાથે આપણે પેરેલલ જોતા જશું, કે જેથી કરીને આ અષ્ટાંગ યોગનો ઉપયોગ આપણને એમાં કરશું તો એમાં પણ આપણી માળામાં બહુ આપણે કહીએ ને કે મદદ થશે. અને જેમ ભગવાને કીધું ને કે મનને આપણે મિત્ર બનાવવાનો છે, એટલે કે મન ઉપર કાબુ મેળવવા માટે પણ આપણને બહુ મદદરૂપ થશે આપણે. તો અહીંયા જેમ આપણે 8 સ્ટેપ્સ છે તમારે, કોને ખબર છે 8 સ્ટેપ? કોને યાદ છે? આપણે લેવલ 1 માં લીધેલા હતા. યમ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધરણ ધ્યાન અને સમાધિ. સરસ અક્ષય પ્રભુજી, ધન્યવાદ. આમાં જે ભગવાને 8 સ્ટેપ્સ બતાવ્યા છે ને, આપણે 8 સ્ટેપ્સ ને ઈ સિક્વન્સમાં લેશું આપણે, જે પ્રમાણે અક્ષય પ્રભુજીએ કીધું એ પ્રમાણે. પણ આમાં શું છે, શ્લોકની સિક્વન્સ તમારે કદાચ આગળ પાછળ થઈ શકે આપણે. કેમ કે પહેલા માની લો યમનો નિયમ ભગવાન બતાવે છે, પછી આપણને બીજાનો બતાવશે તો એમાં શ્લોક બીજું હશે, પણ આપણે એ સિક્વન્સમાં યમ નિયમ ને પ્રમાણે આપણે ચાલશું. તો પેલું આવે છે યમ, એટલે કે એક્સટર્નલ ડિસિપ્લિન, આપણે બાહ્ય શિસ્તતા. તો અહીંયા ભગવાન કહે છે કે અધ્યાત્મવાદીએ પોતાના શરીર, મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. તેણે એકાંત જગ્યાએ એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ. તે કામનાઓથી અને સંગ્રહ વૃત્તિથી રહિત હોવું જોઈએ. હવે અહીંયા જેમ જેમ આપણે બંને ચીજ જોતા જશું કે કેવી રીતે અષ્ટાંગ યોગ આપણા માટે પોસિબલ નથી, અને અહીંયા જે ભગવાન આપણને એડવાઇસ આપે છે, જે જ્ઞાન આપે છે, એ જ ચીજ આપણે માળા કરવામાં પણ કેવી રીતે એપ્લાય કરી શકીએ. તો જેમ કે સૌથી પહેલા ભગવાને કીધું કે તે એકાંત જગ્યાએ. તો આજે આપણા ઘરમાં પણ આપણને છે ને એકાંત વાળી જગ્યા નથી મળતી, કે જ્યાં જઈને આપણે આવી રીતે સાધના અને તપસ્યા કરી શકતા હોઈએ. તો પછી કેવી રીતે પોસિબલ થઈ શકે? પણ હવે જો આપણે માળા કરતા હોય ને, તો તમે માળા કરો ને ત્યારે તમે તમારા ઘરમાં એક પ્રોપર સમય અથવા એક નિર્ધારિત સમય નક્કી કરી લો, નિર્ધારિત જગ્યા નક્કી કરી લો, અને ત્યાં એક તમારું પોઝિશન અથવા પોસ્ચર બનાવી લ્યો. નીચે આસન પણ તમે એ પ્રમાણેનું બનાવી લ્યો, અને ડેઈલી તમે ત્યાં બેસીને જો તમે માળા કરશો, અને મારા ખ્યાલથી કીર્તિમાં પ્રભુજી આની પહેલા પણ 2-3 વાર કીધેલું છે કે તમે જે નિર્ધારિત જગ્યાએ માળા કરતા હશો, અને માની લો તમારા લાઈફમાં કાંઈ પણ એવું કંઈક તમને દુવિધા કે કન્ફ્યુઝન કે ક્યારેક ગુસ્સો આવે કે કાંઈ પણ એવું થાય ને, તમે એ જગ્યાએ જઈને બેસી જવાનું તમારે. ભલે માળા ન કરો ને તમને, તો પણ એનો તમારા ઉપર પ્રભાવ પડશે તમારે. કારણ કે હવે એ જગ્યા તમારા માળા કરવાથી પણ છે ને, એ જગ્યા પ્રભાવિત થઈ ગઈ છે. એ તમને એટલા તમારા મન ઉપર અસર કરશે કે તમને છે ને તમે કલ્પના પણ ઘણી વાર નહીં કરી શકો. એટલી સરસ રીતે તમને થશે. તો અહીંયા જે ભગવાન કહે છે ને એકાંત જગ્યાએ એકલા રહેવું જોઈએ. તો આપણે જયારે આપણી માળાની કરતા હોઈએ ત્યારે આવી એક જગ્યાએ બેસીને આપણે એકલામાં આપણી માળા કરશું ને, આપણને બહુ લાભદાયક થશે. આપણા મન ઉપર કાબુ મેળવવામાં આપણને ઘણી મદદરૂપ થશે. અને પછી ભગવાને જેમ કહે છે ને કે આપણને કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવું જોઈએ. કામના એટલે ઈચ્છા ઉપર કાબુ મેળવવા માટે જ આપણે બધું કરીએ છીએ. અને સંગ્રહ વૃત્તિ એટલે કે શું ભાઈ?
આપણે અત્યારે કલયુગમાં જોવા જઈએ ને તો બધા લોકો પૈસા ભેગો કરવાની વૃત્તિથી બહુ પીડાતા હોય છે. અથવા તો એ લોકો એમાં બહુ આગળ વધે છે તમારે. જેટલો પૈસો ભેગું કરીશ એટલું વધારે મને ફાયદો થશે. તો આવી બધી વૃત્તિથી પણ આપણે છે ને દૂર રહેવાનું છે. પછી એ ભગવાન આપણને આગળ બતાવે છે એ નિયમના સંદર્ભમાં કે છે અહીંયા હવે પહેલા આપણે આવે છે આસન. તો આસનના 11 અને 12મા શ્લોકમાં ભગવાન કહે છે કે યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કૂચ ઘાસ પાથરવું અને પછી તેને મૃગ ચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. તો જેમ આપણે કીધું ને આપણા ઘરમાં એક જગ્યા નિર્ધારિત કરી લેવાની છે, એક જગ્યાએ આપણે બેસી જવાનું છે અને આસન પણ એ પ્રમાણે આપણું રોજબરોજનું એક જ આપણે કહે ને કે આસન હોય કે કોઈ કપડું હોય કે કોઈ ચાદર હોય. આપણે હમણાં જેમ કે હવે થોડા વખત પછી શિયાળો આવશે, આપણે ઘરમાં માની લો માર્બલ ફ્લોરિંગ હોય, એમને નીચે બેસતા હોય તો થોડી ઠંડી લાગે આપણને. તો એક પ્રકારનું આસન આપણે બેસીને આપણે ત્યાં કરીએ તમારે, અને એ રીતે આપણે આપણી પ્રમાણે આપણે એ ગોઠવી લેવાનું અને એ જગ્યાએ બેસીને આપણે માળા કરીએ તો આપણને ઘણો ફાયદો થાય. અને આસન ભગવાન કે છે બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ. બહુ ઊંચું માં છે ને તો ઘણી વાર છે ને આપણને અહમ ભાવ આવી જાય. અને ઘણી વાર આપણે બહુ નીચું બી હોય ને તો ભાઈ નીચે કોઈ જીવજંતુ કે કંઈ ચાલતા કરતા હોય તો આપણને ડિસ્ટર્બ બી કરે તમારે. એટલા માટે એવી રિઝનેબલ હાઈટ આપણી પોતાની જે હાઈટ હોય ને એના પ્રમાણે પણ આપણે આસન ગોઠવી શકીએ. તમને ખ્યાલ હોય તો આજે આપણે જેમ ઓફિસમાં બધી એક્ઝિક્યુટિવ ચેરમાં બેસતા હોઈએ, આપણે જે ચેરના પોસ્ચરમાં બેઠા હોય આપણે ઘણી વાર ઉપર નીચે કરીએ છીએ નીચે, અને કોઈ બીજો વ્યક્તિ આવીને બેસે તો કદાચ ચેર એને ઊંચી લાગે, કદાચ ચેર એને નીચી લાગે, તો પાછું ઈ બેસે તો પોતાના પ્રમાણે એ ચેરને ઊંચી નીચી કરે તમારે. પાછળની બેક પોઝિશન પણ જરાક ઊંચી તેમ કરે તમારે. તો એવી જ રીતે આમાં પણ છે, આપણે નીચે પલાઠી વાળીને આપણે બેઠા હોઈએ તો એ આસન આપણે સરસ રીતે આપણું ગોઠવીને આપણી હાઈટ પ્રમાણે આપણે બનાવી લેવાનું અને પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ ઉપર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. તો જેમ અહીંયા ભગવાન કહે છે ને કે સુસ્થિર થઈને રહેવું જોઈએ. તમે જો ભલે આપણે માળા કરવામાં એવા કોઈ નિયમ નથી, પણ આ બધા નિયમો તમે જો એમાં પાડો ને તો તમારી છે ને માળાની ક્વોલિટી બહુ વધી જાય. તમારા મન ઉપર કાબુ બહુ જલ્દી આવી જાય. ઘણા લોકો શું છે માળા કરતા હોય ને, આમ હાથમાં તો માળા કરતા હોય પણ આમ છે ને આમ હાલે ડોલે તમારે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આમ ઘણી વાર તો છે ને આમ ડાન્સ બી કરતા હોય સાથે સાથે આમ તમારે. એટલે ઈ છે ને તમને તમારો બેલેન્સ નહીં જળવાય તમારે, એ એટલી ક્વોલિટી તમારે ક્રિએટ નહીં કરે. અહીંયા ભગવાને કીધું ને સુસ્થિત થઈને એક સરખી એક પોસ્ચરમાં ધરી હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. અત્યારે તો થોડુંક મોઢું બી હલાવશું તમારે, કારણ કે થોડા ચશ્માની બધા પહેરેલા છે. પણ નોર્મલી આપણે શું છે ચશ્મા કાઢી આંખ બંધ કરીને કાં પછી આંખમાં કોઈ સામે ફોટો છબી હોય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે કરવાનું. કારણ કે જો આંખના ડોળા પણ આમ તેમ થાય ને તમારે આમ નજર જાય, ઓલો શું કરે છે એ જોઈએ, વાં શું થાય છે એ જોઈએ આપણે, તો પણ છે ને આપણું ફોકસ ન થાય, કન્સન્ટ્રેશન લેવલ છે ને કેળવાય નહીં તમારે. એટલે બધાનો અલગ અલગ પ્રક્રિયા, કોઈકને આંખ બંધ કરીને વધારે ફોકસ કરી શકે, કોઈક સામે ફોટો ને છબી રાખીને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પોતે માળા કરતા હોય. પણ ટૂંકમાં જે મેં કહે છે ને કે ભાઈ સુસ્થિર થઈને બેસવું જોઈએ, આલમ ડોલમ નહીં કરવાનું, નાચવાનું નહીં તમારે. પછી આપણે ભગવાન કે છે ને કે એક બિંદુ પર સ્થિર કરી, એક બિંદુ એટલે કે ભાઈ આંખ બંધ કરીને અથવા તો આંખ ખુલ્લી રાખીને સામે ભગવાનના ફોટા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું. શું કહેશો કે ત્યાં પ્રભુજી? પ્રભુજી ઊંઘ આવી જાય છે. જો શરૂઆતમાં કદાચ ઊંઘ, હું તો કહું છું ઊંઘ બી આવે ને તો એક રીતે છે ને સારું છે, તમારું મન એટલું શાંત થઈ ગયું ને. જો ઘણી વાર છે ને ઊંઘ આપણને ક્યારે આવે ખબર, તમારે મનમાં જો કંઈક ને કંઈક વિચારો ચાલતા હોય તમને ઊંઘ નહીં આવે. પણ મનમાં જો તમારે વિચારો નહીં હશે ને તો તમને બહુ જલ્દી ઊંઘ આવી જશે. આ પણ તમે જોજો. તો આજે તમે જે માળા કરો છો દેટ મીન્સ કે તમે તમારું મન ઉપર કંટ્રોલ મેળવી લીધો ને થોડો ઘણો, તો જ તમને ઊંઘ આવી ને. અને મનમાં જો બીજા બધા વિચારો ચાલતા હોત તો તમારી માળા બી ચાલતી હોત, વિચારો બી ચાલતા હોત અને એની કઈ રિઝલ્ટ જ ન ચાલે તમારે. પણ આ તો ઉલટાનું હું તો કહું છું કે ચાલો ઊંઘ આવે ને એક વાર આવશે, બે વાર આવશે, પણ પછી શું છે તમે થોડી વાર અત્યારે ઊંઘ કરી લેશો ને ફરીથી પાછા તમે 16 માળા કે જે કરતા હો તમારે એમાં પ્રવૃત્ત થઈ જશો ને, તમારું મન છે ને કેચ કરશે. મનને લાગશે કે જો જયારે માળા કરવા બેસે છે મનમાં વિચારો તો કંટ્રોલ થઈ જાય છે, વિચારો કંટ્રોલ કરીને પાછો એને નિંદરમાં નાખી દઉં છું તો નિંદર બી કરી લે છે, નિંદર કરીને પાછો માળામાં લાગી જાય છે. તો એનું તો રૂટીન ચાલ્યા જ કરે છે તમારે, મને શું ફાયદો થયો મન કહેશે. એને જો એની સારી નિંદર બી થઈ ગઈ, એના પછી એની માળા બી થઈ ગઈ,
મનને તો કઈ ફાયદો ન થયો ને તમારે. તો મન હવે પોતે ભગવાને કીધું ને મન ઉપર કંટ્રોલ કરો. તો મનને પણ તમે આવી રીતે વાળી દીધું. એટલે કે હવે મન તમને શું કરશે? તમે જયારે માળા કરશો ને ત્યારે તમને કહેશો ભાઈ ઠીક છે, અલ્ટિમેટલી 16 માળા કરવી છે ને, તો ચાલ હવે હું એને નિંદર કરીને બી ડિસ્ટર્બ નથી કરતો, એને કરી લેવા દે 16 માળા. એ પણ તમને સાથ સહકાર આપશે. જેમ ભગવાને શું કીધું ને, જો મનને તમે મિત્ર બનાવશો અને મન ઉપર કાબુ રાખશો તો તમારો મિત્ર બનશે, પણ કાબુ નહીં રાખો તો એ તમારો દુશ્મન બની જશે. હવે તમે માની લો બીજી પરિસ્થિતિ આપણે લઈએ. તમે માળા કરતા કરતા તમને નિંદર, તમે વિચાર્યું કે બે કલાકમાં મારે આ 16 માળા કરવી છે. તમે અડધી કલાક માળા કરી, અડધી કલાક પછી તમને નિંદર આવી ગઈ, તમે અડધી પોણી કલાક સુઈ ગયા, અને હવે તમારી ટાઈમ લિમિટ હતી 2 કલાક. બાકી ટાઈમ બીજો કેટલો? બીજો માની લો અડધી પોણી કલાક હજી બેઠો, તો તમે કીધું કે ચાલ અડધી પોણી કલાકમાં માળા કરી લો, પણ 16 તો નથી તમારે. આ તમે શું કીધું? ભાઈ ઠીક છે, ચાલ મારો 2 કલાકનો ટાઈમ હતો ને, 16 નહીં તો ભલે જેટલી થઈ ને આજ પૂરતી એટલી, કાલની વાત હવે કાલે જોશું તમારે. તો મન તો એમાં સક્સેસ થઈ ગયું ને તમારે. મન તમારા ઉપર જીતી ગયું તમારા ઉપર કહી શકીએ. પણ જો તમે એમ કર્યું હોત કે તમને પેલા નિંદર આવે છે, તમે મનનું ભાઈ સાંભળી લીધું, મનનું સાચવી લીધું, ભાઈ ચાલો સુઈ જાઉં છું, અડધી પોણી કલાક નેપ લઈ લીધો, તમે પાછા તમે જાયગા, પાછી જે તમારી 16 માળામાંથી જે બાકીની સંખ્યા હતી તમે કન્ટિન્યુઅસ પૂરી કરી તમારે. અને આ તમે જો માની લો 2-4 દિવસ કરશો તો મન સમજી જશે કે ના ભાઈ એને મારું માન્યું, પણ અલ્ટિમેટલી તો એને પોતાનું જ કર્યું ને તમારે. તો પછી મન પણ તમને સાથ આપશે કે જો એ મારું માને છે તો પછી હું પણ કેમ એમનું ન માનું. ચાલ એનો સમય છે 2 કલાકનો કરી લેવા દે માળા તમારે. આમાં છે ને તમારે એક ઓલું છે, તમારે એક કોટેશન છે, બહુ સરસ છે તમારે. तू वो करता है जो तू चाहता है, मगर होता वो है जो मैं चाहता हूँ. तो फिर तू करना शुरू कर वो जो मैं चाहता हूँ, तो होगा वो जो तू चाहता है. એટલે કે અહીંયા મેં કોણ છે? ભગવાન છે. અને તું કોણ છે? તો કે આપણે છીએ. એટલે કે ભગવાન શું કહે છે હંમેશા? તું વો કરતા, એટલે કે આપણે એ કરીએ છીએ જો તું ચાહતા, આપણે જે ચાહીએ છીએ આપણે કરીએ છીએ. પર હોતા ક્યાં હે? જો મેં ચાહતા હું. એટલે કે જે ભગવાન ચાહે છે એ થાય છે. કારણ કે ફળ ઉપર તો આપણો કાબુ નથી. એટલા જ માટે ભગવાન કહે છે કે તો ફિર તું કરના શુरू કર वो जो मैं चाहता हूँ. એટલે કે જે ભગવાન ચાહે છે, નિષ્કામ કર્મ ચાહે છે, તો ફિર હોગા वो जो तू चाहता है. તો પછી તને જે જોતું હશે એ પણ મળી જ જશે તારે. બસ એ તો છે, સીધું સાધું છે. આપણે જોવા જાવ ને તો પછી ભગવાન આપણને 13મા શ્લોકમાં કહે છે કે આસનના સંદર્ભમાં કહે છે, યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું છે. મેં તમને કીધું ને કે માળા કરતી વખતે આમ હલવા ડોલવાનું નહીં, નાચવા કૂદવાનું નહીં, આંખના ડોળા આમ તેમ ફેરવવાના નહીં, એક આમ માથું આમ આખું બધે ફેરવતું નહીં, માળા ફરતી હોય ને બધું ચાલતું હોય તમારે, તો એ પ્રમાણે કોઈ રિઝલ્ટ ન મળે, બહુ ઓછું મળે. કાઉન્ટિંગ થઈ જશે તમારી, 16 માળા થઈ જશે, એમાં કદાચ વાંધો બી નહીં આવે તમારે. તમે તમારા સાધના ચાર્ટમાં ભરી બી દેશો 16 માળા, પણ વોટ એવર ક્વોલિટી, તમારે ક્વોલિટી તો ન જળવાણી ને તમારે. એટલા માટે જો અહીંયા પણ ભગવાન જ કહે છે કે શરીર, ગરદન તથા માથું બધું ટટ્ટાર હોવું જોઈએ, અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. એટલે નાકના અગ્રભાગ એટલે કાં તો આપણે આંખો બંધ રાખીએ, કાં ભગવાન ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. અને આ પ્રમાણે સ્થિર તથા સંયમિત મનથી ભય રહિત તથા વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત બ્રહ્મચારી થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. એટલે જે કાંઈ પણ આપણે ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, બધાનું અલ્ટિમેટલી એ લક્ષ્ય આપણે સાથમાં રાખવું જોઈએ. આપણે ઘણીવાર શું છે, આ બધી ચીજમાં પ્રવૃત્ત થઈ જઈએ છીએ, પણ આપણું જે લક્ષ્ય છે ને એ ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ. અલ્ટિમેટલી આ બધું કરીએ છીએ એના માટે આપણે. આજે સવારે માની લો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ, મંગળા આરતી કરીએ, ભગવાનને ધૂપ ભોગ ધરાવીએ, 16 માળા કરીએ, એકાદશીના વ્રત કરીએ, મંદિરે જઈએ, સેવા આપીએ. આ બધા પાછળનું આપણું લક્ષ્ય શું છે? તો કે મારે ભગવાનના ધામમાં પહોંચવું છે. તમારે એ લક્ષ્ય તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ ને. એ લક્ષ્યને છે ને બહુ હંમેશા આપણે કે ને આપણો જેમ અત્યારે ઘણા એવા મોટિવેશન ક્લાસીસ ચાલતા હોય, તમે જોશો, તમે કહેશો કે તમારા ગોલને શું કરવાનું, કે તો કે તમારા બેડરૂમની સામે તમે ચિપકાડો, સવારે ઉઠીને તમે જુઓ, પહેલા એને ઓફિસમાં તમારા ટેબલની સામે તમે લગાડો. હંમેશા ગોલ તમારો તમારા નજર સામે રહેવો જોઈએ. દિવસમાં 10 વાર 20 વાર તમારે એને વાંચવાનો, જોવાનો તમારે. આવું બધું કે છે ને આપણને મોટિવેશન ક્લાસમાં. તો અહીંયા ભગવાન પણ તો એ જ કે છે ને કે આપણું ધ્યેય જે છે એના ઉપર આપણે સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ. આ બધા પાછળનો ઉદ્દેશ તો એ જ છે ને કે ભગવાનની પ્રાપ્તિ કરવી, ભગવાનના ધામમાં જવું, જન્મ મૃત્યુ જરામાંથી મુક્ત થવું આપણે. તો એ ક્યારેય આપણે લક્ષ્યને આપણે ભૂલવું ન જોઈએ. આપણે આજે આપણામાંથી કેટલા લોકો આ લક્ષ્ય બનાવીને આપણી સામે રાખ્યું હશે? મને કહો તો. કે ભાઈ મારે આ તારીખે મારે ભગવાનના ધામમાં જવું છે. ચાલો, ઘણા લોકો શું હોય છે,
બહુ કે ને ગોલ જે હોય તમારે સ્પેસિફિક હોવો જોઈએ ને, સ્માર્ટ ગોલ કે છે ને, સ્પેસિફિક, મેઝરેબલ, એચિવેબલ, રિયાલિસ્ટિક, ટાઈમ બાઉન્ડ તમારે. તો કેટલા લોકો આપણામાંથી એવી રીતે તારીખ નિર્ધારિત કરેલી છે, ભગવાનની મરજી હશે એ થશે, પણ આપણે તારીખ તો આપણે કરીએ કે ભાઈ આ દિવસે હું ભગવાનના ધામમાં આવીશ. બોલો કેટલા લોકોએ પોતાના ઘરની સામે અને ઓફિસમાં અને બધામાં આ ગોલ લગાડીને રાખ્યો છે તમારે? એટલે કે ગોલ હંમેશા સામે રાખવાનો આપણે. ઇવન આમાં પણ બહુ કામમાં આવે છે. આધ્યાત્મિક જગતમાં પણ આપણા લક્ષ્ય હોવા જોઈએ બધા. હવે પછી ભગવાન પ્રત્યાર વિશે 15મા શ્લોકમાં કહે છે, આ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયા ભગવત ધામ અથવા કૃષ્ણલોકને પ્રાપ્ત કરે છે. એટલે કે સંપૂર્ણ રીતે ભૌતિક દુનિયાથી અળગો થઈ ગયો છે. સંપૂર્ણ રીતે એને પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવી લીધેલો છે. સંપૂર્ણ રીતે પોતે પોતાના પરમાત્મા સાથે જોડાયેલો છે તમારે. એવી અવસ્થા અહીંયા ભગવાન આપણને વર્ણવે છે. આ અવસ્થા જયારે પ્રાપ્ત થઈ જાય ત્યારે ભગવાન કહે છે કે ભગવત ધામને પ્રાપ્ત થાય છે. પછી આ ભગવાન આપણને બતાવે છે કે નિયમના સંદર્ભમાં, જેમ મેં તમને પહેલા કીધું હતું ને કે ભાઈ શ્લોકની સિક્વન્સ આપણે રાખશું, પણ ઓલા સ્ટેપ્સ તમારે આગળ પાછળ આવશે તમારે. કદાચ હું પહેલા ઉલટું બોલ્યો હતો કે એવું કંઈક હતું તમારે, પણ એના માટે કદાચ માફી ચાહું છું. પણ આપણે શ્લોકની સિક્વન્સ એ પ્રમાણે રાખી છે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધરણ, સમાધિ એ પ્રમાણે તમને આગળ પાછળ કદાચ દેખાશે. જેમ કે આપણે યમ પછી આપણે આસન આવી ગયું, આસન પછી અત્યારે નિયમ આવ્યું તમારે. પણ ઓલી 8 અંગની સિક્વન્સમાં તમે જોશો ને તો પહેલા યમ છે, પછી નિયમ છે, પછી આસન છે, પછી પ્રાણાયામ છે, પછી પ્રત્યાહાર છે, પછી ધરણ, ધ્યાન ને સમાધિ એવી રીતે છે. આપણે શ્લોકની સિક્વન્સ રાખીએ છીએ, મેન્ટેન કરીએ છીએ, અને ઓલા 8 સ્ટેપની ઓલો સિક્વન્સ જે છે થોડીક આગળ પાછળ થાય છે. તો અહીંયા નિયમ એટલે કે બાહ્ય આંતરિક ડિસિપ્લિનના હિસાબમાં કહે છે આપણને. યમ એટલે કે ભાઈ આપણે આંતરિક બાહ્ય નિયમો, અને નિયમ એટલે કે આપણે આંતરિક નિયમોના સંદર્ભમાં. એટલે કે ભાઈ જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે અને પૂરતી ઊંઘ લેતો નથી, તેને પણ યોગી થવાની શક્યતા નથી. તેમાંના સંદર્ભમાં તમે જુઓ, હમણાં કીર્તિમાં પ્રભુજીએ કીધું ને કે આપણે માળા કરીએ ત્યારે આપણને નીંદર આવી જાય. નીંદર આવી જાય બરાબર, ચાલો અડધી પોણી કલાક આપણે નેપ લઈ લીધો, પણ એ ચીજ કન્ટિન્યુ નહીં થાય તમારી. તમે પાછી એ જ બીજી રીતે તમારી 16 માળા કમ્પ્લીટ કરી ને તમારે, તમે જોજો એક જે તમે પેટર્ન તમે તમારા મન માટે બનાવશો ને તમારે, એ મન પછી છે ને આસ્તે આસ્તે એને ફોલો કરવા મળશે. અથવા તો આપણે કહીએ છીએ ને ઘણી વાર છે ને, આપણે મન મારું માનતું નથી, મનને સમજાવી નથી શકતો, મન કાબુમાં રહેતું નથી. એનું કારણ એ હોય છે કે ભાઈ આપણે પેલા મનનું નથી માનતા. કારણ કે જો મન પેલા તમને વિચલિત કરશે, અને આપણે અત્યારે તો આ બધું નવા નવા શીખ્યા છે ને, જેમ ભગવાને કીધું ને કે ભાઈ 2 પ્રકારના સાધના હોય છે, એક નવોદિત સાધક અને એક ઉન્નત સાધક. તો આપણે બધા અત્યારે નવોદિત છીએ, તો આપણા કરતા મન તો ઘણું પાવરફુલ છે જ અત્યારે તમારે. તો મનને તમે અત્યાર સુધી કંટ્રોલ નથી રાખી શકતા, તો રાતોરાત તમે કેવી રીતે કંટ્રોલ કરશો? માની લો લેવલ 1, લેવલ 2, લેવલ 5 સુધી પણ તમે પહોંચી ગયા, 16 માળા બી કરતા ગયા, પણ હજી સુધી મન તમારા કંટ્રોલમાં નથી આવ્યું. કારણ કે હજી સુધી પણ આપણે નવોદિત સાધક જ છીએ આપણે. તો એના માટે તમારે પેલા મનનું તો કંઈક માનવું પડશે ને. મનનું માનીને તમારે એને વાળવાનું છે. ઇવન આપણે કાલે જયારે ભગવાન આપણને મનને કેવી રીતે કાબુમાં રાખવું એનો પણ જે ઉપાય બતાવશે ને, એમાં આપણને એ જ કહેશે મનને વાળો. મનને વાળવાનો મતલબ શું છે? મનને તમે દબાવવાનું નથી, મનને ગુસ્સે નથી કરવાનું, મન ઉપર અત્યાચાર નથી કરવાનો, પણ મનને તમારા પાસે વાળવાનું છે. કોઈને આપણે વાળીએ કેવી રીતે? તમે થોડું ઘણું પહેલા એનું માનો, પછી તમારું માને ને તમારે. તો એ જ આપણે કરવાનું છે કે ભાઈ આપણે પણ શું છે, અત્યારે જે ખાવા પીવાની બધી જે આપણે હેબિટ છે, બધી રાતોરાત આપણે ચેન્જ નહીં કરી શકીએ. ઘણા લોકો આવી રીતે આપણે જેમ હોય છે કે ભાઈ ચા કોફી છોડવાના, પછી આપણે માંસાહાર નહીં ખાવાનું, આ બધી આદતો હોય છે. આપણામાંથી ઘણા લોકોને કદાચ પહેલા હશે બી આવી બધી હતા. ભલે અત્યારે ઘણા લોકો એના ઉપર કાબુ મેળવેલો હશે, ઘણા લોકો સફળતા બીમાં આગળ વધી ગયા હશે, અને ઘણા વર્ષોથી એવી આદતો ચાલતી હશે, છોટી બી ગઈ હશે, ડુંગળી લસણ નહીં ખાવાનું બધું. પણ જો ન થતું હોય ને, તો તમારે આસ્તે આસ્તે છોડવાનો પ્રયાસ કરવાનો. એકી સાથે તમે છોડવાનો પ્રયાસ કરશો ને, તો તમારું મન તમારી સામે છે ને વિદ્રોહ કરશે, આંદોલન કરશે તમને. ઉલટાનો એની જેમ એને મનને પણ ગુસ્સો આવશે તમારે. એનો ગુસ્સો તમે ત્યારે એને કાબુમાં રાખી દીધો, તમે એને કંટ્રોલમાં રાખી દીધો, દબાવી દીધો સ્પ્રિંગની જેમ, પણ એક ને એક દિવસે તમને જરૂર જવાબ આપશે તમારે. એ તમને એવો પતિત કરશે, એવો વિચલિત કરશે તમારે કે તમે કેને કે તમારા કલ્પનામાં બી નહીં હશે. તમે કહેશો ભાઈ આટલા વખતથી મેં ડુંગળી લસણ છોડી દીધા, અને પાછું અત્યારે કેમ મને આવે તો બધું ઇન્ટરેસ્ટ લાગ્યો ને બધું થયું ને બધું તમારે. બધા ચાન્સીસ છે તમારે. આપણે એમ સમજીએ છીએ કે ભાઈ આ બધું જે લોકો સાધના અને તપસ્યામાં પડેલા હોય એ લોકો જ વિચલિત અને પતિત થાય છે.
અરે ભાઈ, એ લોકો તો કેટલી બધી સાધના અને તપસ્યા કરેલી હતી. એ લોકો જો વિચલિત થઈ શકતા હોય તો આપણે તો બધા અત્યારે કેટલા નવોદિત છીએ. તમારે નવી નવી સાધનામાં આપણે લાગેલા છીએ. નવા નવા ડુંગળી લસણ બંધ કર્યા છે. નવા નવા કંઈક એવા દ્રવ્ય પીતા હતા ને અથવા તો કંઈક ખાતા હતા ને બધા ઉપર હવે નથી ખાવાનો આપણે નિયમ લીધેલો છે. નવા નવા બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠતા થયા છે. નવા નવા સોળમાળા કરતા થયા છે. પણ હજી જો મનને આ બધું તમે દબાવી તો દીધું અત્યારે, પણ જરાક તમે કોઈ વાતાવરણ ચેન્જ કરો, જગ્યા ચેન્જ કરો, તમારો સંગ ચેન્જ કરો, વસ્તુઓ ચેન્જ કરો, ક્યારે તમારી ત્રિગુણીમાં પ્રભાવ કરશે આપણને ખબર નહીં પડે તમારે. એટલા જ માટે તો અહીંયા પણ ભગવાન કહે છે ને કે આ બધી ચીજો આપણે ઉપર સ્લોલી ગ્રેજ્યુઅલી ઉપર આપણે કાબુ કરવાનો છે. આ આહાર ઉપર આપણે, પછી આપણે ઊંઘવાની હેબિટ ઉપર આપણે, તો આવી રીતે જેમ જેમ કરશું આપણે આસ્તે આસ્તે આપણે પણ ઉન્નતમાં આપણે થઈ શકશું. જો નહીં થઈ શકીએ એવું નથી, તમારે આપણે હતાશ નથી થવાનું, પણ કહેવાનો મતલબ શું છે, આપણે સાવધાની રાખવાની છે. હું તમને અત્યારે જે કહેવા માંગુ છું કે ભાઈ આપણે સાવચેત રહેવાનું છે અને સાવધાન રહેવાનું છે હંમેશા, ડગલે ને પગલે. કારણ કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું તમારે બહુ જોખમ ભરેલું છે. આપણે એ જોખમ લઈને આપણે ચાલીએ છીએ. ભૌતિક દુનિયામાં તો કદાચ જોખમો બહુ નાના હશે, પણ આધ્યાત્મિક જગતમાં તો બહુ મોટા જોખમ આપણે લઈને આગળ વધીએ છીએ. આ બધા જોખમો લઈને આપણે જયારે આગળ વધતા હોઈએ ને, ત્યારે આપણે ડગલે ને પગલે બહુ સાવચેત અને સાવધાન રહેવું જોઈએ આપણે. પછી ભગવાન આપણને 17મા શ્લોકમાં કહે છે નિયમના સંદર્ભમાં, કે જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે. એટલે કે પેલા ભગવાને કીધું કે બહુ આ ખાવું પીવું ઊંઘવું એ આપણને પ્રોબ્લેમેટિક છે, પણ હવે એના ઉપાય તરીકે અહીંયા ભગવાન આપણને શું બતાવે છે કે નિયમિત રહે છે. એટલે કે તમે એક શું છે તમારું શેડ્યુલ બનાવો લાઈફનું, કે સવારે આટલા વાગે ઉઠવું ને આટલા વાગે સૂવું, એને કે અડધી અડધી કલાકનું આપણું શેડ્યુલ હોવું જોઈએ. અડધી કલાકમાં મારે આ કામ કરવાનું, અડધી કલાકમાં આમ કરવાનું. આપણે ઘણી વાર શું વિચારે કે સવારથી લઈને રાતના સુઈએ ને મારા 4-5 કામ છે ને આ કામ થઈ જાય ને ઘણું મને આરામ મળશે. તમારે એવી રીતે ન હોવી જોઈએ આપણી રોજિંદી લાઈફ. તમારે આપણા એક એક મિનિટનો આપણને વેલ્યુ હોવું જોઈએ, એક એક મિનિટની આપણી કિંમત હોવી જોઈએ. કારણ કે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે એની કિંમત આપણે જાણીએ છીએ. અહીંયા કિંમતનો મતલબ તમારે ભૌતિક નથી લેવાનો, કે ભાઈ હું તો આટલા કમાઉં છું, મારી આટલા રૂપિયાની ફીસ ભરીને મેં તમને આટલા કલાકની સર્વિસ આપી, એટલે એ રીતે નહીં. પણ અહીંયા કિંમત છે કે ભાઈ મેં મારી આખા 24 કલાકમાંથી 24 મિનિટ પણ જો ભૌતિક દુનિયાની આસક્તિમાં મેં વાપરી નાખી, તો એ 24 મિનિટ તો મારી વ્યર્થ ગઈ ને. તમારે એ 24 મિનિટની બદલે હું કમસે કમ 3 માળા કરી શકતો હતો તમારે શાંતિથી. કેટલો ફાયદો થાત આપણને જો એમાં ન વાપરો હતો. એટલે કે ભગવાન શું અહીંયા કહે છે કે બધામાં આપણે નિયમિત રહેવાનું છે, ખાવા પીવામાં, ફરવા કરવામાં, કામ કરવામાં. તો આ રીતે ભગવાન કહે છે કે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. કારણ કે આ બધી ચીજો ભૌતિક છે. જો આહાર વિહાર નિંદ્રા બધું કામ કરવું બધું ભૌતિક છે. અને આમાં જો આપણે બેલેન્સ અથવા તો કંટ્રોલ અથવા તો ડિસિપ્લિન લાઈફ જીવતા હશું, તો આ બધા ભૌતિક દુઃખો આપણા ઘણા બધા છે ને ઓછા થઈ જશે અથવા તો દૂર થઈ જશે. તમે જોજો ઘણા બધા પ્રોબ્લેમ છે ને આપણે પોતે જ નોતરીએ છીએ. આપણી ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ, આપણા જ ઇરેગ્યુલર ડિસિપ્લિન વાળી લાઈફ, ઇરેગ્યુલર ટાઈમ મેનેજમેન્ટ, આ બધાના કારણે જ આપણે ઘણીવાર પ્રોબ્લેમ બધા ઉભા કરીએ છીએ ને તેને કે નોતરીએ છીએ આપણે. તો આ બધી ચીજમાં જો આપણે ડિસિપ્લિન થઈ જાય ને તો આ બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે અથવા તો ઓછા થઈ જશે. અને આમાં જો આપણને શાંતિ ને એવી મળી જશે ને તો બાકી બધામાં આપણે ઘણા સારી રીતે આગળ વધી શકશું. જી પાલ માતાજી, આપણે એડ્રેસ શું કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી, આ જે તમે રૂટીન કહો છો ને એ છે ને સોમથી શુક્ર શાંતિથી સરસ જળવાઈ રહે છે. પણ શનિ રવિ આવે કે કોઈ ફેમિલી પ્રોગ્રામ આવે ત્યારે આ રૂટીન આખો બગડી જાય છે. જો જેમ તમે સોમથી શુક્રનું રૂટીન બનાવો છો ને એવી રીતે શનિથી રવિવારનું બી રૂટીન હોવું જોઈએ. હું તો કહું છું કે 365 દિવસનું આપણું રૂટીન હોવું જોઈએ. અને એ રૂટીનને છે ને આપણે સ્ટીક થયેલા હોવા જોઈએ તમારે, તો જ આપણને ફાયદો થાય. કારણ કે રૂટીનને તમે બગાડશો ને તો તમને નુકસાન થશે. એ ભગવાને જ કીધું બોલ્યું. હવે 18મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યને સંયમિત કરી લે છે. માનસિક કાર્ય એટલે કે શું? પૂરેપૂરું મન ઉપર કાબુ મેળવેલો છે એને. કારણ કે મન ક્યાંય ભટકતું નથી, મનમાં બીજા કોઈ વિચારો જ આવતા નથી. કારણ કે મનનું કામ જ છે ને વિચારો ઉદ્ભવવા. મન જ ઉપર કાબુ મેળવી લીધું, મન આપણે કહી શકીએ ઓલમોસ્ટ વિચાર શૂન્ય થઈ જાય છે અને અધ્યાત્મ સ્થિત થઈ જાય છે. ત્યારે અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. એટલે કે એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે કે મનમાં વિચાર કોઈ આવતા નથી અથવા તો વિચારો ઉપર કાબુ મેળવેલો છે. તો એ ભગવાન કહે છે કે સંપૂર્ણ રીતે અધ્યાત્મમાં સ્થિત થયેલો છે. કારણ કે ભૌતિક દુનિયાની ઈચ્છાઓથી પોતે રહિત થઈ ગયો છે.
પછી ભગવાન આપણને બતાવે છે પ્રાણાયામ વિશે. આ તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે 5મા અધ્યાયનો 27-28મો શ્લોક આપણે લીધેલો હતો. મેં તમને કીધું તો આવતીકાલે આપણે ફરીથી લેશું. તો આ આપણે છે પ્રાણાયામનો સંદર્ભમાં, એટલે કે શ્વાસ ઉશ્વાસ ઉપર આપણે કાબુ મેળવવાનો. તો આ તો આપણે ગઈકાલે થોડું ઘણું ડિસ્કસ કરી જ ગયા હતા આપણે. હવે પછી અને થેન્ક્સ તો આપણે કહી શકીએ કે રામદેવ બાબા કે આપણા લોકોમાંથી ઘણા લોકો પ્રાણાયામ સુધી તો બધા જાણતા હશું. આપણે ઘણા લોકો પ્રાણાયામ કરતા બી હશે. અને હવે ભગવાન એક સરસ મજાની આવી જે અધ્યાત્મ સ્થિતિમાં સુસ્થિર થયેલો છે એના માટે કમ્પેરિઝન કરીને કે છે. તો 19મા શ્લોકમાં કે છે, સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. કે જેવી રીતે વાયુ રહી સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે યોગીનું મન પણ વશમાં હોય છે અને તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. એટલે કે ભાઈ આપણે ઘરમાં ક્યારેક દીવો પ્રગટાવીએ, બારી બારણા બંધ હોય, પંખો ન ચાલતો હોય અને દીવો જયારે સ્થિર થઈ જાય, એની ફ્લેમ અને અગ્નિ ને બધું કેટલું સુસ્થિર થયેલું હોય કે જરા એની અગ્નિ પણ હલક ડોલક ન થાય. ઉપર જે કાળી મેષ જાતી હોય પણ એકદમ સીધી લાઈનમાં જાતી હોય. તો ભગવાન એવી અવસ્થા કહે છે કે યોગીની જે અવસ્થા હોય છે આવા સ્થિર મન વાળી હોય છે તમારે, કે એનું મન ક્યાંય ભટકતું નથી. પછી ભગવાન હવે 20 થી લઈને 23મા શ્લોકમાં, એટલે કે સમાધિ એટલે કે છેલ્લું જે સ્ટેજ છે એ ભગવાન આપણને વર્ણવે છે. તો કે છે કે જેને સમાધિ કહેવામાં આવે છે તે પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓમાંથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. અને આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે. પોતાને જોઈ શકે છે મતલબ શું? કે ભાઈ પરમાત્મા સાથે પોતે જોડાઈ જાય છે. એટલે કે જેમ આપણે અરીસામાં આપણે ઉભા રહીએ તો આપણને પોતાનું આપણી પ્રતિબિંબ પડે ને, તો હવે આપણા આત્મા એટલી આપણી શુદ્ધ થઈ ગઈ હોય છે. એ શુદ્ધત્વના કારણે સામે પરમાત્મા રૂપી અરીસો આવી જાય છે. એટલે કે એ અરીસાને પોતે પોતાની આત્માને પણ એમાં જોઈ શકે છે. એટલે કે આત્મા પરમાત્માનું એક રીતે બંનેને દર્શન થઈ શકે છે. તો એ સેન્સમાં ભગવાન કહે છે કે મનુષ્ય શુદ્ધ થઈને પોતાની જાતને જોઈ શકે છે. અહીંયા પોતાનો એટલે કે પોતાનો સ્વનો મિનિંગ લેવાનો છે, પોતાની આત્માનો મિનિંગ લેવાનો છે. અને સામે અરીસાના રૂપમાં આપણે પરમાત્માને લઈ શકીએ આપણે, અને પોતાની અંદર જ આનંદ માણી શકે. આ એવું નથી કે ભાઈ આપણને બહાર જઈને આ બધું કઈ આપણને દેખાડવાનું છે, પણ આપણને અંદર જ છે ને આ બધી અનુભૂતિ થાય, આ બધો અહેસાસ થાય આપણને. અને આપણે એટલા જ માટે ભગવાન કહે છે કે અંદર આનંદ માણી શકે છે. શું કહે છે કૃષ્ણ પ્રભુજી? એટલે પ્રભુજી જે જ્ઞાન દ્રષ્ટિ ખુલે, બરોબર ને? જ્ઞાન જ્ઞાન દ્રષ્ટિથી જોઈ દ્રષ્ટિ. શકે. બરાબર યસ. હરે બરાબર. કૃષ્ણ, હરે બોલ. દિવ્ય ચક્ષુ આપણને પ્રાપ્ત થઈ જાય એ રીતે ભગવાન આપણને આપી દે. અને તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો, કીધું ને દિવ્ય ચક્ષુ, એટલે કે આપણી બધી ઇન્દ્રિયો ત્યારે દિવ્ય થઈ જાય છે. દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. અને એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી, એટલે કે ભગવાનથી જુદો પડતો નથી. અને આ સુખની પ્રાપ્તિ થયા પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી. ભગવાન મળી ગયા આવે એનામાંથી ઉપર શું જોવે તમારે? અને આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા એ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. એટલે કે એવી ભગવાનના ધામમાં આપણે પહોંચી ગયા. જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થઈ ગયા. ખાલી આપણે આ શરીર છોડવાની વાર છે બસ. અને ભગવાન આપણને બોલાવે છે, હાથ લંબાવે છે આપણે. અને હવે 24મા શ્લોકમાં કહે છે કે મનુષ્ય શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પદભ્રષ્ટ થવું જોઈએ નહીં. તો આ ચીજ આપણા ભક્તિ માર્ગ માટે પણ આપણને એપ્લાય થાય છે. આપણે પદભ્રષ્ટ નહીં થવાનું, એટલે કે વિચલિત અને પતિત નહીં થવાનું. એના માટે કીધું ને કે મનને આપણે દબાવવાનું નથી, એને અત્યાચાર કરીને આપણે કંટ્રોલમાં નથી રાખવાનું, પણ આસ્તે આસ્તે એને મનાવીને આપણા કંટ્રોલમાં રાખવાનું છે. તો આપણે શું છે જોખમ અને અથવા તો આપણું જે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધીએ છીએ બહુ ઘટી જશે, ઓછું થઈ જશે. આપણને કોઈ વિચલિત નહીં કરી શકે, કોઈ પતિત નહીં કરી શકે, અથવા તો આપણે પણ એમાં પદભ્રષ્ટ નહીં થઈ શકીએ. અને તેણે મનના અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્મયી ઈચ્છાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. એટલે કે આપણી જે મન અને ઇન્દ્રિયો જે બધા એના છેડા મનની સાથે કનેક્ટ થયેલા છે, અને ઇન્દ્રિયોમાં બધા જે ઈચ્છાઓ જાગે છે એને ચારે કોરથી, જેમ ભગવાન કહે છે ને કે બધી બાજુથી એને સંયમિત કરવી જોઈએ. એમાં કહે ને કે આપણે સૌથી પહેલા તો આપણા ઘરવાળા જ આવે તમારે. ઘરવાળા તરફથી પણ આપણે એને સંયમિત કરવાનો પહેલા પ્રયાસ કરવો જોઈએ. અને જો હું તો કહું છું કે આપણે જો ઘરવાળાને જીતી લીધા ને, તો બહારવાળાની પછી છે ને કોઈ હિંમત નથી તમારે કે તમને પરાસ્ત કરી શકે. કારણ કે સાચું યુદ્ધ તો છે ને આપણું ઘરવાળા સાથે જ હોય છે તમારે. અને ઘરવાળા લોકોને જ આપણે જીતી નથી શકતા, અને એની સામે જ આપણે હથિયાર મૂકી દઈએ છીએ ને હારી જઈએ છીએ. તો બહારવાળા તો આપણને કે ને કે ભાઈ આપણને તરત ને તરત આપણે એનો શિકાર થઈ શકીએ. પણ જે વ્યક્તિ એના ઘરમાં જીતેલો હશે ને, એ તમે જોજો બહાર કોઈ દી નહીં હારે તમારે. અને જે વ્યક્તિ ઘરમાં હારેલો હશે ને, બહાર વાળા લોકો તમારે એક ને એક દિવસે એને પરાસ્ત કરશે જ.
ઘણીવાર આપણે બહુ ગર્વ અનુભવીએ છીએ. અરે મારાથી તો આટલા બધા લોકો કંટ્રોલમાં છે ને આવી રીતે છે બધા તમારા. પણ તમને ખબર નથી કોણ ક્યારે કેવી રીતે તમારી ઉપર આવશે, કારણ કે તમે અંદરથી હજી ખોખલા છો. અંદરથી તમે હજી ઘરવાળાને જ નથી જીતા તમારે. તો આ બધી બાજુને સંયમિત કરવાનો મતલબ એ જ છે કે સૌથી પહેલા આપણા ઘરવાળા. આ મહાભારતનું યુદ્ધ અર્જુનને કોનું હતું? એના ઘરવાળાની સાથે જ હતું ને. ક્યાં બહારવાળા હતા તમારે કોઈ? બોલો. ઘરવાળા ઉપર જેને જીત મેળવી ને. તો આપણે તો અત્યારે કળિયુગમાં એના કરતા ઘોર વાલા યુદ્ધમાં છીએ. આપણા ઘરવાળા સામે પહેલા આપણે જીતવાનું છે. પછી ભગવાન 25મા શ્લોકમાં કહે છે કે ધીરે ધીરે. આ બધું થશે ક્યારે? તો કે ધીરે ધીરે, એક સાથે નહીં થાય. આપણે ક્રમશ પૂર્ણ વિશ્વાસપૂર્વક. વિશ્વાસ કોના ઉપર? ભગવાન ઉપર. અને બુદ્ધિ દ્વારા, એટલે કે આ જ્ઞાન કેળવીને એમાં પ્રવૃત્ત થઈને આપણે બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ. અને એ રીતે મને આત્મામાં સ્થિર કરીને અન્ય કસાયની ચિંતન કરવું જોઈએ નહીં. એટલે કે દિવસ રાત, ડે ઇન ડે આઉટ આપણા લક્ષ્ય મેં ધ્યાનમાં રાખવાનું કે ભાઈ મારે ભગવાનના ધામમાં જવું છે. બસ ગમે તે રીતે એ લક્ષ્યને હંમેશા યાદ રાખીને જ આપણે આપણું જ્ઞાન મેળવવાનું, મનને સંયમમાં રાખવાનું, જે વિઘ્નો આવે બધાની સામે સંઘર્ષ કરીને એમાં આપણે લડવાનું. પછી 26મા શ્લોકમાં ભગવાન કહે છે કે મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય સર્વથા પાછું વાળી લેવું જોઈએ. તો મેં કીધું ને, ભગવાન આપણને એ જ ઉપાય બતાવશે. મનને વાળવાનું છે. મનને તમે કોઈ દી ધમકાવી નહીં શકો, મનને તમે કોઈ દી દબાવી નહીં શકો, મનને ઉપર તમે કોઈ દી અત્યાચાર નહીં કરી શકો, મનને તમે છે ને તરછોડી નહીં શકો, મનને તમે ધુતકારી નહીં શકો, મનને તમે અવગણના બી નહીં કરી શકો. આ બાકી શું રહ્યું તમારી પાસે? આટલે જ તો આપણી રીતો જાણીએ છીએ ને કોઈ પણ માણસોને કામ કરવા, કાબુમાં રાખવા માટે. તો આમાંથી કોઈ ચીજ તમે મનને કામ માટે તમારા એપ્લાય તમે નહીં કરી શકો. અને જે ચીજ દિવસે તમે આ એપ્લાય કરીને તમે સમજી લીધું, મનને કાબુમાં રાખ્યું, એ મન તમારું એક ને એક દિવસે તમારે બેકટ્રેક કરશે જ, તમારે રિબાઉન્ડ કરશે જ, તમારે તમને પાછો ધકેલશે જ તમારે. અને એટલું મોટું રિબાઉન્ડ કરશે તમારે કે તમે ક્યાં ફેંકાઈ જશો ને ક્યાં ધકેલાઈ જશો તમે પોતે પણ ચિંતા નહીં કરી શકો. તો ભગવાને એકમાત્ર ઉપાય બતાવ્યો છે. ક્યાંય નથી કીધું કે તું મનને ધમકાવ, મનને દબાવ, મનને તું માર, મનને તું આવી રીતે ગુસ્સો કર, કે તમારે ક્યાંય નથી કીધું. ભગવાને એકમાત્ર ઉપાય કીધું છે, મનુષ્ય સર્વદા પાછું વાળવું જોઈએ. બસ એને વાલ કરીને, પ્રેમ કરીને, સમજાવીને તમારે એને પોતાના કાબુમાં રાખવાનું છે અને પોતાના વશમાં રાખવાની કોશિશ કરવાની છે. પ્રભુજી, એકમાત્ર એ જ ઉપાય છે. જી પ્રદીપ પ્રભુજી, શું કહે છે? તમે આ પાછું વાળવા માટે સરસ એક એક્ઝામ્પલ આપેલો, પેલા બાળકને રસોઈ બાળકનો, હા, બનાવતી હોય માતા. હા, એ બરાબર. સરસ એક્ઝામ્પલ છે. હા, એ જ છે એક્ઝામ્પલ. જો બાળક કેટલું ચંચળ છે તમારે, માતા બાળકને કેટલો પ્રેમ કરતી હોય તમારે, પણ એ ચંચળ બાળક માતાનું માનવાનું છે તમારે નહીં. એ માતા માની લો કોઈ કામ કરતી હોય ને નાનું બાળક હોય તમારે, જે માની લો બાખોડિયા ભરતા શીખ્યું છે કે નવું નવું ચાલતા શીખ્યું છે, ક્યાંક ને ક્યાંક તો વયું જ જવાનું છે. પણ માતા શું કરે છે? પોતાનું કામ પડતું મૂકીને તરત ઊભી થઈને પેલા બાળકને ઉપાડે છે, પોતાના કંટ્રોલમાં લે છે, પાછી એને પપ્પી આપે છે, વાલ કરે છે, સ્નેહ કરે છે, પાછું એને બેસાડે છે, બીજું કોઈ રમકડું આપે છે, એને રમે છે, પાછું બાળક એનાથી તમારે અડધી પોણી કલાક રમે છે, અને પાછું બાળક ઊભું થઈને બીજે ક્યાંય જાય છે, પાછી માતા એનું જ કામ કરે છે ને તમારે. હવે એક બાળકને તમે આવી જ રીતે જો વાળતા જાઓ અને તમે એને પ્રેમ અને સ્નેહથી તમે સમજાવતા જાઓ, અને ક્યારેક તમે એ બાળકને કહો કે બેટા એક કામ કર, તું ડેઈલી તો આમ કરસ, પણ હવે આજે હું આ કામ કરી લઉં, ત્યાં સુધી તું આનાથી રમીશ, મને મારું કામ પૂરું કરી લેવા દઈશ. બાળક જો થોડુંક હવે સમજી ગયું હશે, તમારી ભાષા સમજતું હશે, જાણતું હશે, તો બાળક પણ છે ને તમને એટલું જ પ્રેમથી તમારે કહેશે, હા મમ્મી તું કરી લે કામ, હું બેઠો છું અહીંયા, હું પછી રમવા જઈશ. અથવા તો બાળક પણ છે ને તમારી પાસે કંઈક માગશે, મમ્મી પછી મને લઈ જઈશ ને તું રમવા, મમ્મી પછી મને આ ચોકલેટ આપીશ ને, પેપર આપીશ ને. બે વચ્ચે કેવો પ્રેમનું અરસપરસ છે, તમે જુઓ કેવી રીતે બીજાના સાથે પ્રેમની સાથે તમે બંધાણા તમારે. તો બસ મનને પણ આપણે એ જ રીતે કરવાનું છે તમારે. મનને પણ આપણે એવી ટાઈપની લાલચ આપીને કરવાનું છે, તો મન પણ આપણું માનશે. મનની સાથે પણ આપણે એવી રીતે પ્રેમ ભરી સીધા આપણે સોદા કરવાના છે આપણે. તો મનને આપણે વાળી શકશું. વાળવાનો મતલબ એ જ છે આપણે કે ગમે તેમ કરીને તમે મનને પ્રેમ અને સ્નેહથી તમારા પાછા તમારી તરફ વાળો તમારે. ન ગુસ્સે કરો, ન મારો, ન ઠપકારો, ન તરછોડો, ન એને ઇગ્નોર કરો, ને એવોઇડ કરો. તમે કાંઈ બી કરશો તો તમારે ગયા તમે કામથી. એટલા જ માટે ભગવાન કહે છે કે સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. આના સંદર્ભમાં છે ને તમને હજી એક એક્ઝામ્પલ આપું. માતા અને બાળકનું જેમ પ્રદીપ પ્રભુજીએ કીધું ને, મને સારું યાદ આવ્યું તમારે. બાળક આપણે જેમ કે માની લો આપણે બહુ પ્રવૃત્ત હોઈએ આપણા કામકાજમાં ને એમાં બધામાં તમારે,
આપણે માની લો સન્ડે કે કાંઈ પણ આપણે કોઈક આપણા ઘરે હોઈએ અને આપણે કામકાજમાં આમાં પ્રવૃત્ત હોઈએ તમારે અને આપણું બાળક છે ને આપણી પાસે આવે તમારે અને માતા અથવા પિતા જે હોય તમારે માની લો પિતાનું જ એક્ઝામ્પલ લઈએ અને કે પિતાશ્રી મને તમે આ બતાવો ને આ કેવી રીતે થયું. તો ઘણી વાર શું છે પિતા શું કરે છે કે ભાઈ બતાવે અને બાળક તો શું છે પાછું એની તો ક્યુરિયોસિટી કેટલી બધી હોય તમારે કેટલું બધું આમ ઉત્તેજિત હોય ને કંઈક ને કંઈક પૂછવા કરવા ને જાણવા કરવા માટે ને સાંભળવા માટે ને તમારે પાછું 5-10 મિનિટ પછી પાછું આવે બાળક તમારે પપ્પા મને આ કયો ને આ રીતે બતાવો ને આમ સમજાવો ને આમ કેમ થયું આમ કેમ ન થયું ઘણા સ્ટુપિડ ક્વેશ્ચન બી પૂછે તમારે. હવે 1-2 વાર માની લો પિતાશ્રી કરે પણ પછી શું છે એકવાર છે ને બહુ જ આપણે ગુસ્સો કરી દે તરછોડી દે તને ખબર નથી હોય ત્યારે ક્યાં કામમાં બીજું છું ક્યારનું તું મને વારે ઘડે આવીને ડિસ્ટર્બ કરસ ને આમ કરસ ને તેમ કરસ તારે જા તારે જેમ કરવું હોય તું કર આની પાસે વહી જા ઓલા પાસે વહી જા કેટલું બધું કરી દીધું બોલો ગુસ્સો કર્યો તરછોડ્યો એને કીધું કે એવોઇડ કર્યો તું મને છોડીને જા બીજા પાસે વહી જા એ તને આમ કહેશે મને ડિસ્ટર્બ ન કર કેટલું બધું બોલ્યું તમારે બાળકના મનમાં છે ને આ ઘૂસી જશે તમારે અને એ પેલા યાદ નહીં કરે કે ભાઈ પેલા 1-2 વાર ગયો ને મને પપ્પાએ જવાબ આપ્યો પણ જે મને મારી સાથે અત્યારે જે કર્યું ને એ એના માઇન્ડમાં એટલું બધું બેસી જશે તમારે કે બાળક છે ને કદાચ પછી ફરીથી આવશે નહીં હવે બાળક મોટો થયો તમારે હવે પિતા વૃદ્ધ થયા તમારે હવે પિતા વૃદ્ધ થયા અને એક દિવસ એના છોકરા પાસે જશે બેટા આ મારા ચશ્મા તૂટી ગયા છે મને આ ગ્લાસની ફ્રેમ બદલાય શું જરૂર છે હમણાં ચશ્મા બદલવાની હમણાં તો તમારે 6 મહિના પહેલા તમે બીજા ચશ્મા લીધા હતા ત્યારે તો તમે પડી ગયા હતા અને ચશ્મા તૂટી ગયા હતા 6-6 મહિને કઈ તમારે ચશ્મા બદલાવાતા હશે તમારે જવું છે ક્યાં કે બહાર તમારે વાંચવું છે થોડું ઘણું 15 દી પછી વાંચો હમણાં મને ટાઈમ નથી હમણાં ચશ્મા નહીં થાય તમારે આવી રીતે કે તમારે બોલો ક્યાંથી શીખો કોની પાસેથી શીખો ઈ જ બાળકને નાનપણમાં જયારે તમે એને તરછોડો તો તમારે તો ઈ જ બાળક હવે મોટો થઈને તમને વાર આવ્યો ત્યારે તમને તરછોડે છે ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આજકાલના છોકરાઓ કેવા આજકાલનું જનરેશન કેવું તમારે વાંક એનો નથી વાંક આપણો છે પોતાનો પહેલા આપણે શું કર્યું હતું એની સાથે પહેલા યાદ કરો બસ જવાબ મળી જશે આપણને જ એટલે કે એને બધું પાછું જ આવે છે તમારે તો એ જ રીતે અહીંયા પણ જેમ ભગવાન આપણને કહે છે ને તમે ત્યારે માની લો બાળકને જવાબ નથી આપી શકતા તમે એને એમ તો કહી શકો બેટા એક કામ કર થોડીક વાર બેસ ને મારી સાથે અહીંયા હું થોડુંક આ કામ કરી લઉં મેં તને 1-2 વાર જવાબ આપ્યો ને પણ અત્યારે મારે આ કામ બહુ અર્જન્ટ છે મારે હમણાં જ કરવું પડશે તારે મને થોડોક સમય આપું તને પાછું કહીશ તને જવાબ આપું ત્યાં સુધી તારું બીજું કંઈક કર તમે એવી તમે મનાવી શકો છો ને સમજાવી શકો છો ને તો બાળક તો સમજશે ને પણ જો આવી રીતે તરછોડી દીધું તમે એવી રીતે આપણે ટ્રીટમેન્ટ કરીએ તો એ આપણને બાઉન્સ બેક થવાની જ છે આપણે એટલા માટે ભગવાન કહે છે પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ અલ્ટિમેટલી જો તમે જેટલા પ્રેમ અને સ્નેહથી સંભાળશો ને બાળકને તમારા કંટ્રોલમાં આવવાનો જ છે તમારે તમે પણ જયારે પછી મોટા થશો વૃદ્ધ થશો ને એ મોટો થશે ને એ પોતાના દિવસો યાદ કરશે હું નાનો હતો ત્યારે પ્રેમથી મને કેટલા મારા માતા પિતા મને સંભાળતા સમજાવતા બધું કરતા મારી પણ અત્યારે ફરજ બને છે 27મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે પ્રભુમાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તે રજોગુણથી પર થઈ જાય છે કારણ કે કોઈ ભૌતિક દુનિયાની ઈચ્છા નથી રહી પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે આપણા પાપ કર્મો ખતમ થયા હશે કે નહીં બળીને ભસ્મ થયા હશે કે આપણને ખબર નથી પણ જયારે આપણે આવી રીતે આપણી સાધનામાં પ્રવૃત્ત થતું હશે ને આપણા પાપ કર્મો પણ બધા કપાતા હોય છે તમારે ભગવાનની કૃપા આપણા ઉપર હંમેશા વરસતી રહે છે અને એ જ રીતે ભગવાન આપણને પ્રાપ્ત થઈ શકે છે પછી હવે 28મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ પ્રમાણે યોગાભ્યાસમાં હંમેશા પરોવાયેલા રહીને આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે સર્વોચ્ચ અવસ્થા એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા આપણે પણ અહીંયા શું છે આપણે યોગાભ્યાસ માટે એટલે કે આપણો ભક્તિ યોગ છે તમારે આપણે પણ એમાં દિવસ રાત પરોવાયેલું રહેવાનું છે જેટલો સમય આપણે આપી શકીએ સાથે સાથે આપણું નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે અને એમાં નિષ્કામ ભાવ રાખીને જો આપણે આગળ વધીએ તો આપણે પણ જે ભગવાનની પ્રેમભરી આ બધી સેવાઓ કરીએ છીએ મંદિરોમાં જઈએ ભગવાનનું ભોગ ધરાવીએ ભગવાન માટે બધા આપણે ઉત્સવો સેલિબ્રેટ કરીએ આ બધું ભગવાનની પ્રેમભરી સેવા છે તો આપણે પણ અહીંયા સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ ઇનફેક્ટ કહી શકીએ કે આ બધી ચીજ તો ભક્તિ યોગમાં બહુ સહેલી થઈ જાય છે આપણા માટે પછી ભગવાન 29મા શ્લોકમાં કહે છે કે સાચો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જુએ છે એટલે કે બધામાં એકત્વ જોવે છે અને સમાનતા જોવે છે ખરેખર આત્મ સાક્ષાત્કારી મનુષ્ય મને પરમેશ્વરને સર્વત્ર જુએ છે બધી જ જગ્યાએ ભગવાન છે કણ કણમાં ભગવાનનો વાસ છે
30મા શ્લોકમાં ભગવાન કહે છે કે જેઓ મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જોવે છે તેનાથી હું કદાપી દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપી દૂર થતા નથી. ભગવાન તો આવા ભક્તોની રાહ જોઈને બેઠા છે. ભગવાન ઇવન 15મા અધ્યાય પણ તમે જોજો 7મા શ્લોકમાં કહે છે કે આ બધા મારા અંશો છે તમારે અને આ ભૌતિક પ્રકૃતિ સાથે બહુ કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. ભગવાન એની ત્યારે દયા આપણા ઉપર વરસાવે છે એક માતા તરીકે કે ભાઈ આ બધી મને ભૂલી ગયા છે, તમારે ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવામાં લાગેલા છે, આટલો કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, મને પોતાને પણ દુઃખ થાય છે તમારે. તો ભગવાન તો આપણા માટે કે ને કે આવા ભક્તો માટે રાહ જોઈને બેઠેલા છે કે જે મને યાદ કરે અને મારા માટે પ્રવૃત્ત થાય. આપણે એક ડગલું આગળ વધશું ને તો કલયુગમાં તો છે ને ભગવાન 100 ની પણ 1000 ડગલા આગળ વધીને આપણને હાથ ઊંચો કરીને સામે ચાલીને આપણને પોતાના ધામમાં લઈ જવા માટે રેડી છે. પછી હવે 31મા શ્લોકમાં કહે છે કે જે યોગી મને અથવા ભગવાન શ્રી કૃષ્ણને તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માના અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિ ભાવે સેવા કરે છે તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે. ભગવાનની ભાવનામાં રહેવું એટલે કે શું? ભગવાનની સાથે ઓતપ્રોત થવું, ભગવાનની હંમેશા આપણી સાથે જોડાયેલા છે એવી અનુભૂતિથી આપણે ચાલવું. અને છેલ્લે 32મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને તેમના સુખમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે તે પૂર્ણ યોગી છે. એટલે કે સામેવાળી વ્યક્તિ ઘણી બધી આપણે કહી શકીએ ભૌતિક પીડાઓથી બહુ પીડાતી હોય તમારે, અને ઘણા લોકો શું હોય ઘણા સુખોમાં હોય તમારે, પણ જે આવો યોગી હોય ને સાચો યોગી, જે ભગવાને આપણને પરિભાષા આપી સાચા યોગીની અને એ સંન્યાસી છે, એ આ સુખી અને દુઃખી લોકોને શું છે એ ભૌતિક દુનિયાના સંદર્ભમાં હોય તમારે, પણ એ બધાને ઇક્વલ રીતે જોવે કે ભાઈ આજે નહીં તો કાલે એ લોકોને જયારે સાચું જ્ઞાન થશે ત્યારે અત્યારે જે ભૌતિક સુખ માણી રહ્યા છે એના માટે કઈ મતલબ નહીં રહે, અને જે ભૌતિક દુઃખોથી લોકો પીડાય છે તમારે, એ દુઃખને પણ એના માટે સહન કરવાની શક્તિ અથવા તો કેળવણી આવશે તમારે. એટલે કે બધા લોકોને ઇક્વલ રીતે જોવે છે, એમ નથી સમજતા કે ભાઈ મારી સામે આ લોકો આ સુખી છે આ દુઃખી છે એવી રીતે. તો ભગવાન કહે છે કે એ પૂર્ણ યોગી છે. તો આ રીતે આપણે અહીંયા 32 શ્લોક સુધી સીમિત રાખી. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યવચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પેલા પ્રભુપાદ કી જય, શ્રી રાધા ગોવિંદ. કોઈ પ્રશ્ન હોય તો ક્વિક લઈ લઈએ, મારે જરાક આજે બીજે જવાનું બી છે, તો બહુ ડિટેલમાં પ્રશ્ન કદાચ નહીં લેવાય. જી આશા માતાજી બોલો.